પોલિટિશિયનો છે ને એ ખાલી જબ્બો લાંબો પહેરીને વોટ પાડવા વાળા લોકો છે. સિદ્ધાંત નીતિ ઉપર ચાલતી કોઈ પાર્ટી હિન્દુસ્તાની કોઈ પાર્ટી ઇન્ક્લુડિંગ બીજેપી, CPM, XYZ બધાના નેતાઓ ફૂટેલા હોય છે. મેચ ફિક્સિંગ. વીકનેસનું કારણ એક મણિબેન પટેલ. એ ક્રિકેટ માટે બહુ માન લાગણી નહીં, અચ્છા, વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ મની એન્ડ એનર્જી. તમારા હિસાબથી ગુજરાતનું બેસ્ટ CM અત્યાર સુધી? જો શંકરસિંહ વાઘેલાની સરકાર મતલબ મારી પાર્ટીની સરકાર આવશે તો એક બી વર્ષ 5 વર્ષ સુધી સરકાર રહે, એક બી રૂપિયો હાલના ટેક્સમાં વધારો નહીં કરવાનો. નો ટેક્સેશન. રોજ દારૂમાં ને રોજ જુગારમાં ને રોજ અહીં દરોડો પાડ્યો. ગુજરાતમાં તો ડ્રામા છે. આ એક નાટક બહુ મોટું છે. ઇન્દિરાજીએ સૂત્ર આપ્યું ગરીબી હટાવો, બાકીના લોકોએ કીધું કે ઇન્દિરા હટાવો. લતીફનું એન્કાઉન્ટર જે સમય પર થયું એ સમયે ગુજરાતના મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા હતા. ઘણા બધા એક્સપર્ટે એવું પણ કીધું કે એ વખતે નરેન્દ્ર મોદી અને શંકરસિંહ વાઘેલા વચ્ચે એક ડીલ થઈ ગઈ હતી કે કોંગ્રેસને ગુજરાતમાં સારા એવા મતોથી જીતાડવાની છે. ગુજરાતના 5 દાયકા કરતા પણ વધારે લાંબો અનુભવ જે વ્યક્તિ પાસે હોય, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઈને પહેલા ગેર કોંગ્રેસી પ્રધાનમંત્રી મોરારજી દેસાઈની કાર્યશૈલી વિશે ઇન એન્ડ આઉટ જાણકારી જે વ્યક્તિ પાસે હોય, જે વ્યક્તિ ગુજરાતનું મુખ્યમંત્રી રહી ચૂકેલું હોય, ગુજરાતની પ્રશાસન વ્યવસ્થા, સામાજિક સંરચના, ડેમોગ્રાફી વિશે જેની પાસે ઊંડી જાણકારી હોય, એવી શખ્સિયત આજે અમારી સાથે જોડાઈ છે. વેલકમ સર, શંકરસિંહ વાઘેલા ઉર્ફ બાપુ, જે આજે અમેઝિંગ અમદાવાદની પોડકાસ્ટ સિરીઝમાં અમારી સાથે જોડાયા છે. તેમની સાથે વાતચીતની શરૂઆત કરીએ. સર, સૌથી પહેલા શંકરસિંહ વાઘેલા ઉર્ફ બાપુ, અને પ્રચલિત નામ, જે પ્રચલિત પરિચય જે છે તમારો, એ બાપુ તરીકેનો જ છે. આ બાપુ જે નામ હતું એ ક્યાંથી આવ્યું? ગુજરાત પ્રિન્સલી સ્ટેટ્સ જે હતા 47 પહેલા, હા, એમાં લગભગ 50% એટલે 225 કરતાં વધારે સ્ટેટ, એટલે એ સ્ટેટવાળા બધા બાપુ, જે રાજપૂતોને ક્ષત્રિયોને બધા બાપુ કહેતા હોય. બેન હોય એને 5 વર્ષની દીકરી હોય એને બી બા કહે, અને 5 વર્ષના દીકરા હોય એને બી તું નહીં કહેવાનું, બાપુ કહેવાનું. એટલે આ બાપુ એ એક જાતનું સૌરાષ્ટ્રમાં સવિશેષ માનવાચક શબ્દ. એટલે ગાંધીજી આખી જિંદગી પત્રમાં એ જ લીખી તન તમારો બાપુ મોહનદાસ કરમચંદ, તો અહીં તો બાય બર્થ બાપુ છે બધા. સ્વાભાવિક પછી કાર્ય કરતા ધીરે ધીરે તમે રાજપૂત છો એટલે પછી બાપુ જ કહે, એટલે બાપુ. કયા બાપુ? અમદાવાદમાં ચાની કેટલી ઉપર બી કોઈ બાપુનો દીકરો ચા લાવદે બાપુ, 2 કપ ચા લાવદે. એટલે એક જાતનું આ સ્વાભાવિક છે કે આ તખલ્લુસ નથી આ, અને ઉર્ફે પણ નથી. બાય બર્થ લગભગ બધા. એટલે તમે સૌરાષ્ટ્રમાં જાઓ તો બધા બાપુ જ હોય, જેને બાપુ કહો 10 લોકો તમારી સામે જુએ કે એ રીતનું છે. જી. પણ ગુજરાતમાં ઘણા બધા ક્ષત્રિય નેતાઓ બી છે, વર્તમાનમાં પણ છે અને પહેલા પણ હતા, પણ કોઈને પણ બાપુ ઉપનામ જેવું તમારું થયું એ પ્રકારે કોઈ પણ પ્રચલિત બીજું કોઈ થયું નહીં. મારી સ્મૃતિમાં તો કમસે કમ નથી આવી. એ વાત તમારી સાચી, કારણ કે ગુજરાતમાં બાયધીવે જે કંઈ મુખ્યમંત્રી બનવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું એટલે એ નામને વધારે પ્રજાએ સિક્કો માર્યો, અને બાપુ શબ્દ નથી. હા, યુ હેવ ટુ બિહેવ લાઈક અ બાપુ. તમે જો બાપુ એટલે જેની અપેક્ષા બાપુ પાસે જે કહેનાર હોય એની, એ જો બરાબર ના હોય તો બીજી વખત બાપુ ન કહે તમને. એને બા અને પો એટલે પપ્પા, ફાધર મધરનું કોમ્બિનેશન છે બાપુ, અને એ તમારે 24 કલાક બાપુ રહેવાનું હોય. એટલે સહેજ બી તમને જો બેધ્યાન થઈ જાઓ બાપુમાંથી તો બાપુ ધીરે ધીરે ઘસાતો જાય, લોકો બોલતા બંધ થાય. જે અપેક્ષાથી જે બાપુ અંદર હૃદયમાંથી ભાવ નીકળે, એ ભાવને સમજીને તમારે એને રિસ્પોન્સ આપવો પડે કે ભાઈ ઓકે તું બાપુ કહેશે ને તો લેટ મી બિહેવ, કે તો તારા મનમાં કંઈ ભાવ બીજો આ જ ભાવ રહે, બીજો ભાવ ન થાય. છે ગડબડ થાય તો બીજો ભાવ બી થાય. સર, ક્ષત્રિય સમાજ સૌથી પહેલા જે સમાજથી તમે આવો છો, બરાબર,
ક્ષત્રિય સમાજનું ગુજરાતમાં કઈ રીતનું એમનો ઇતિહાસ કઈ રીતનું હતો, અત્યારે વર્તમાન સ્થિતિમાં તમે ક્ષત્રિય સમાજને ક્યાં જુઓ છો? એ સમાજ તો બાય ધી વે હોય છે. સમાજ હવે પહેલાં જેવું ઠીક છે, સામાજિક પોતાનો આગવા સંગઠનો હોય, એમાં શિક્ષણ કે અન્ય બીજા રીત રિવાજો એના પૂરતું બરાબર છે. પોલિટિકલી બહુ સમાજનો મતલબ નથી હોતો. સમાજ જેમ જેમ સમય જતો જાય એમ સમાજ પોલિટિકલી પોતાના નેતાની પાછળ જાય એ જરૂરી નથી. બાય ધી વે નવા હોય તો જાય, પણ એના માટે એ બેઝ બનાવીને માણસ લીડર ન બની શકે. સમાજ સાથે રહે વેલ એન્ડ ગુડ, ન પણ રહે. દાખલા તરીકે આજના વડાપ્રધાનને ક્યાં સમાજ છે? આપણે હોમ મિનિસ્ટરને બી કયો મોટો સમાજ છે જેથી આખો દેશ એમને આ હોદ્દા ઉપર રિસ્પેક્ટ આપે? સમાજ હોય છે, પણ સમાજમાં પોલિટિકલી એ ઠીક છે, ક્ષત્રિય સમાજ ઘણી વખતે યોગ્ય લીડરશિપના અભાવે જે રીતે ક્યાંક ગડબડ થતી હોય એને એમનું વજૂદ ઘટતું જાય, એમનું મહત્વ ઘટતું જાય એવું આજે થઈ રહ્યું છે. કારણ કે એમને વજૂદ શું એ ઊભું કરવામાં લીડરશિપની આવડતનો અભાવ, યા જે રીતે નેતાઓ હોય કે ભાઈ અમારા સમાજનું કેવી રીતે મહત્વ રહે, એ મહત્વ ન રહે એટલે સમાજ ધીરે ધીરે સાઈડમાં જતો રહે. એ હાલત આજે ગુજરાતમાં ક્ષત્રિયોની ખરી. જ્યારે પણ શંકરસિંહ વાઘેલા સાથે વાત કરીએ ત્યારે એક મલાલ, અને તમારા ઇન્ટરવ્યૂમાં, તમારા ભાષણોમાં એક સતત મલાલ જોવા મળે છે ક્ષત્રિય સમાજને લઈને. મને યાદ આવે છે રાજકોટના અંદર તમે કોઈક સમિટના અંદર ગયા હતા, ક્ષત્રિય સમાજની જ સમિટ હતી, અને એના અંદર તમે પાટીદાર એકતા વિશે, પાટીદાર સંગઠન વિશે, પટેલ સમાજ જે રીતે ઓર્ગેનાઇઝ છે એ રીતે તમે વાત કરી રહ્યા હતા. અને જે ક્ષત્રિય સમાજનું ગૌરવ, હિસ્ટ્રીના અંદર જે પ્રકારે ક્ષત્રિય સમાજે ભાગ ભજવ્યો, જુદા જુદા મુવમેન્ટના અંદર જુદા જુદા આક્રમકર્તાઓ જે આવ્યા દેશના અંદર, એની વિરુદ્ધના અંદર ક્ષત્રિય સમાજે જે રીતની કામગીરી કરી હતી, જે રીતનું એમનું વલણ હતું ક્ષત્રિય સમાજનું, અને જે રીતના ગૌરવને લઈને આજે ક્ષત્રિય સમાજ બધી જગ્યા પર રિપ્રેઝેન્ટ કરે છે પોતાને, એને લઈને તમે ઘણી બધી વાત કરી હતી કે હવે ગૌરવની વાત કરવાનો સમય પૂર્ણ થઈ ગયો છે. એક મલાલ જોવા મળે છે ક્યાંક ને ક્યાંક બાપુને ક્ષત્રિય સમાજના સાથે. આજે ઠીક છે, સ્વાભાવિક બાય બર્થ તમે પટેલ હોઈ શકો, ક્ષત્રિય, દલિત, વનવાસી, ગમે તે. આ બધા એમાં 47 પહેલાં અને 47 પછી જે પ્રિન્સલી સ્ટેટ મેં કીધા, હા, જેની આગળ બાપની આગળ દીકરો બેસી ન શકે. હું અહીં બેઠો હોઉં તો મને મળવા આવે, હું ન કહું ત્યાં સુધી બેસે નહીં. આટલી મર્યાદા. એટલું નહીં, સૌરાષ્ટ્રમાં તો કોઈ મહેમાન સીધો સગો ભાઈ કે સગો બાપ એની દીકરી કે એની બહેનને મળી ન શકે. થર્ડ પાર્ટી સિવાય નોટ અલાઉડ. આ જે સિસ્ટમ છે ને એ સિસ્ટમમાં પટેલો સૌરાષ્ટ્રના પોતાની જાતને ખેડૂતો, આજે બી ખેડૂત કહેતા, એ વખતે બી ખેડૂતો હતા, એટલે મહેનત બધી એમને કરવાની. અને જ્યારે ખરામાં પાકીને બધું આવે ત્યારે બાપુની મહેરબાનીથી પેલા ખેડૂતને આપે અને ખેડૂત લઈ જાય. આવી સ્થિતિ. એટલે એ ખેડૂતની વજૂદ એમના માટે કોઈ મતલબ જ નહીં, બસ એ કે પ્રમાણે એને કરવાનું. એ સ્થિતિ ધીરે ધીરે જેને હું પાટીદાર સમાજ કહું છું, જે હમણાં સરદારધામમાંથી આઈએએસની ડિગ્રીવાળા થયા બધા, હું દાખલો આપું કે તમે જે 47માં બાપુની મહેરબાનીથી જ્યારે પટેલ પોતાના પરિવાર માટે લઈ જાય, અથવા ગામમાં બી બાપુ નીકળે ત્યારે એમને વટબંધ નીકળે, અને એમાં આમ જ જોવાનું હોય, કોઈ નીચે જોવાનું જ ના હોય. એવી સ્થિતિમાં આ સમાજ એમાંથી વાસ્તવિકતા ન સ્વીકારી શક્યો. પાટીદાર સમાજે માઇગ્રેશન કરીને સુરતમાં જે હીરા આખું બજાર જેને કહેવાય, વર્લ્ડ બજાર આખું, અને એ બી માઇગ્રેશન કરવાનું કારણ બી ક્ષત્રિયો, જેમની હું જાહેરમાં કહેતો હોઉં છું કે પાટીદાર સમાજ સુરતમાં સુખી થયો હોય તો ક્ષત્રિયોની મહેરબાનીથી. છેવટે એક કંટાળ્યો હોય એના ગામમાં આ જો હુકુમીથી યા એન્વાયરમેન્ટથી, હવે આ દરબારોના ગામમાં રહીને અમારે શું કરવાનું? મજાક મશ્કરી, હા ના, એટલાથી ભાગી. અને અભણ 4 ધોરણ ભણેલા લોકો સુરતમાં ગયા અને કરોડપતિ થયા. એ દાખલો હું એમને આપું છું કે આપણા લીધે આ સમજો તમે. હવે બધાએ સુરતમાં એટલું બધું શિક્ષણમાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આખા ગુજરાતમાં ત્યાં હોય સારી સંસ્થાઓ, સરદારધામ, યુપીએસસી મળે તૈયારી વગેરે, એમાંથી એમને જે વીત્યું હતું ગઈકાલ, એના બદલે હવે અમારા જનરેશનને ન વીતે. અને દરબારોને જેને વીત્યું નથી એને ખબર નથી કે વીતવાનું ધીરે ધીરે હવે ઘસાતું ગયું. હવે તમારી મહેરબાનીથી તો કોઈને તમે વિતાડી શકવાના નથી.
અત્યારે તમે એજ્યુકેશનમાં નથી, ઇન્ડસ્ટ્રીમાં નથી, રૂપિયામાં નથી, રાજકારણમાં નથી, તમે શેમાં છો? આ જરા અભ્યાસ કરો અને તુલના કરો. તુલનાથી એને ખ્યાલ આવે કે ભાઈ ગઈકાલે હું ક્યાં હતો ને આજે હું ક્યાં છું. એટલે હું જાહેરમાં દાખલો આપું, હેવ્સ અને હેવ્સ નોટ. આ ખેડૂત સમાજ એ 47ની આજુબાજુ હેવ્સ નોટ હતો. આ ક્ષત્રિય સમાજ ગઈકાલે હેવ્સ હતો. રોયલ ફેમિલી, જમીનો, આમ તેમ એવા ઠેકાણે આજે આપણા આઝાદીના 75 વર્ષ પૂરા થયા ને એ સ્થિતિ જ્યારે જોઈએ ત્યારે દરબાર સમાજ ક્યાંય નામ નથી આવતું કરોડોધિપતિઓમાં. અને આઈએએસ, યુપીએસસી, જીપીએસસીમાં બી બહુ ઓછા નામ આવે છે. અને જ્યારે આ સમાજમાં તો લગભગ કોમ્પિટિશનમાં દરેક ક્ષેત્રે એટલે હું આ સમાજને એટલા બધા અભિનંદન આપું છું કે તમે શું કરી રહ્યા છો, કયું ઝીલ તમને આ. અને મને મારું એકડ્યું છે ઘડીએ પ્રાથમિક શાળામાં મારા શિક્ષક પટેલ, માધ્યમિક શાળામાં મારા શિક્ષક પટેલ, કોલેજમાં અમારા મિત્રો, એનસીસીમાં મારા શિક્ષક પટેલ, રાજકારણમાં બી બધા પટેલોને લગભગ હું બીજેપીમાં લઈ આવ્યો હોય. મોટાભાગના સુખી પાટીદાર, ડૉક્ટર A.K. પટેલ સ્પીકર હતા, મંગળદાસ પટેલ વગેરે વગેરે. એક કેમ પટેલ હતા, ઊંઝામાં MLA બન્યા હતા, ડૉક્ટર હતા, એવી વગેરે. આ બધામાં આ સમાજને જોઈને તમને માન થાય કે શીખવું હોય તો એથી શીખો. કોઈ જાતની શરમ સંકોચ રાખ્યા વગર પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાનું નંબર 1માં. એટલું જ નહીં, અમેરિકા, હું 8મા ધોરણ મેટ્રિકમાં હું પ્રાથમિક શાળામાં મારા સાહેબ હતા, ઉનાવા ગામ છે, આબાલાલ પટેલ, એમને અમેરિકા ગયા એ વખતે હું એમને સ્ટેશન પર મૂકવા ગયેલો. તો વિચાર કરો કે લગભગ 60-70-80 વર્ષ પહેલાં જે અહીંનો ગામડાનો પટેલ અમેરિકા જાય છે, એ અમેરિકાથી સમૃદ્ધ થઈને આવે, આખો મહેસાણા જિલ્લો, આખો ખેડા જિલ્લો. આ બધામાં જે આ સાહસ એ જ્યારે ગઈકાલે વીત્યું હોય ને એમાંથી એને સાહસની પ્રેરણા મળે. મજા કરી હોય ને એને સાહસમાં મજા ના હોય, એ મજા કરતા, મજા એટલે મજા. અને હવે મજા ત્યાં સુધી ગઈ કે કોઈ બાપુની મશ્કરીમાં બાપુ નામ બોલે, બાપુ છે બધા, રહેવા દો ને, ચાલ્યા કરે. રાજકારણના પ્રશ્નો પર તો પછી આવીશું. સૌથી પહેલાં શંકરસિંહ વાઘેલાનો જન્મ એકદમ શરૂઆત કરીએ છીએ. શંકરસિંહ વાઘેલાનો જન્મ કઈ જગ્યા પર થયો હતો, પરિવાર કયા પ્રકારનું હતું, અને ખાસ કરીને RSS સાથે કઈ રીતે જોડાવાનું થયું શરૂઆતી સમયમાં? મેં હમણાં જ કીધું એમ, અહીં રાધેજા ગામ છે નજીક, એની બાજુમાં વાસણ, ગાયકવાડી સ્ટેટ, એટલે ગાયકવાડી રાજ્યમાં સ્વાભાવિક એમાં લાઇબ્રેરી, ફરજિયાત શિક્ષણ વગેરે વગેરે. 1 થી 4 ધોરણ, એટલે એક ક્ષત્રિય ખેડૂત પરિવારમાં જેને રોયલ ફેમિલી સાથે કનેક્શન નહીં. મારા બાપુજી કે એમના બાપુજી કોઈ રાજકારણમાં હતા કે એવું નહીં, સીધો હું આમાં પડ્યો. અને એ વખતે 1 થી 4 મંદિરના મેઢા ઉપર એક શિક્ષક કે 2 શિક્ષક હોય, એક લાઈન એકડિયાની હોય, એની પાછળ બગડિયાની હોય, આમ ત્રીજું હોય, આમ ચોથું હોય. એટલે એક લગભગ 60-70 ફૂટ બાય 30 ફૂટના ઓરડો જેને કહેવાય મેળો, એ મેળા ઉપર રહીને અમે ભણ્યા. રાધેજા ન હોત તો કદાચ હું આજે જે તમે મને ઇન્ટરવ્યૂ એ સ્થિતિ ન હોત. એટલે એવા ઠેકાણે ત્યાંથી અહીં રાધેજા પ્રાથમિક શાળામાં ત્યાં બી રામજી મંદિરનો મેળો હતો અને રાધેજામાં બી રામજી મંદિરનો મેળો. આજે ધર્મનો ઉપયોગ છે શાળાના વિદ્યાર્થીઓને ભણવા માટેના 2 દાખલા. એમાં પણ લગભગ 7મા ધોરણ સુધી રાધેજા, એપી 3 કિલોમીટર વાસણથી રાધેજા અપડાઉન કરવાનું, રોજ ચાલતા જવાનું, ચાલતા આવવાનું, ચાલતા જવાનું, ચાલતા આવવાનું. અને બપોરે હોય તો કંઈનું કંઈ નાસ્તામાં લઈ આવવાનું, એ બધા ભેગા થઈને વેચી ખાતા હોય. એવા ઠેકાણે રાધેજામાં જે હાઈસ્કૂલ 3, એમાં અમારા 8મા ધોરણમાં સાહેબ હતા રણછોડભાઈ પટેલ, એ ચુસ્ત કોંગ્રેસી સેવાદળના માણસ. એ મને મારા 9મા ધોરણમાં લાડોલ ગામ છે મોટું વિજાપુર પાસે, એમાં શ્રમ યજ્ઞ કરવામાં સેવાદળમાં મને લઈ ગયેલા. એટલે સવારે જ્યારે હું ઉઠ્યો ત્યારે મને સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગ્યો હોય એવું લાગેલું કે આપણી દિશા ફરી ગઈ, નાના 9મા ધોરણમાં ભણતા. એટલે એ પહેલી મારું જાહેર જીવનનું સ્ટાર્ટિંગ એ આ સેવાદળ રણછોડભાઈ સાહેબ
એ પહેલાં જે એડી પટેલ સાહેબ જે હતા એ બી ઉનાવાના હતા, જે અમેરિકા ગયા. એમને મને સ્કૂલનો મોનિટર બનાવ્યો 8મા ધોરણમાં. 7મા ધોરણ સુધી તો મોનિટર શું કે કંઈ જ નહીં, એ પ્રાથમિક તો અહીં મોનિટર સિસ્ટમ હતી. એટલે મને કહેવા વાગેલા તમે આ ક્લાસના મોનિટર. પહેલું મને નેતાગીરીના તો પાઠ કોઈએ ભણાવ્યા હોય તો આ એડી પટેલ, અને એમને મને મોનિટર બનાવ્યા. પછી તો સ્વાભાવિક નાટકમાં ભાગ લેવો, રમતગમતમાં ભાગ લેવો વગેરે વગેરેમાં. રાધેજાની બહુ મોટી હાઈસ્કૂલની મહેરબાની, જેથી કરીને એ મને લઈ ગયા સેવાદરમાં. એ કટ ઓફ થઈ ગયા મેટ્રિક પછી. કોલેજમાં તમે ભણ્યા, કોલેજ ભણ્યા પછી જ્યારે હું પાટણ નોકરી કરતો હતો એ વખતે આરએસએસના પ્રચારકોમાં એમાં મારા સાહેબ હતા એક નરોત્તમભાઈ પટેલ વિસનગરના, અને એ કડી સાયન્સ કોલેજમાં પ્રિન્સિપાલ હતા. એ મારા લેફ્ટનન્ટ હતા એનસીસીમાં, હું જેમાં હતો એમાં. એ મને અંગ્રેજીમાં ઓર્ગેનાઇઝર આરએસએસનું એક મુખપત્ર આવે, પાંચજન્ય હિન્દીમાં આવે, સાધના એક ગુજરાતીમાં આવે. એટલે મને રેગ્યુલર પાંચજન્ય અને ઓર્ગેનાઇઝર વાંચવા આપે. ગુરુદક્ષિણા હોય તો મને એમાં લઈ જાય. વાજપેયીની સભા હતી, જાહેર સભા મહેસાણામાં વર્ષો પહેલાં. એ વખતે મને સભા સાંભળવા લઈ ગયેલા. એટલે સભામાં લાઇટ બંધ થઈ ગઈ. સાંજે તો બધાએ ગાડીઓના ટોર્ચ આગળની ગાડીના જે લાઇટ હોય એ ચાલુ કરીને સભા લોકોએ સાંભળેલી. આટલો વાજપેયી માટે ક્રેઝ એ વખતે. આરએસએસનો જે પરિચય મને નરોત્તમભાઈ પટેલના મારફતથી, સરસ મજાના એક પ્રચારક હતા અનંતરાવજી કાળે, બીજા હતા કર્મઠ કહી શકાય એવા કાશીનાથજી બાગવડે. આ બંને તમારું 24 કલાક ધ્યાન રાખે, તમે શું કરો છો શું નહીં, અને ફેમિલી ટચ આપે એલ્ડરની. અને એ પછી જ્યારે મેં પાટણની નોકરી છોડી ત્યારે મને કાશીનાથજી બાગવડો પત્ર આવ્યો કે તમે હવે જો કંઈ ન કરતા હોય તો જનસંઘમાં કામ કરવું હોય તો આવો, આપણે સિદ્ધપુરમાં એક મિટિંગ છે, વસંતભાઈ ગજેન્દ્ર ગડકર અને વકીલ સાહેબને બધા આવવાના છે, તમારે ચર્ચા થાય કે તમારે હવે ઘરનું ખેતીવાડીને બધું ભૂલી જાઓ ને 24 કલાક આમાં ફૂલ ટાઈમ તરીકે આમાં તમે જોઈન થાઓ. એ પત્રના આધારે હું સિદ્ધપુર ગયો અને ત્યાંથી મેં જાહેર જીવન મારું 69, 68, 69 એટલે એ શરૂ થયું. એટલે જનસંઘના પૂરા સમયના કાર્યકર્તા તરીકે આમના પત્રથી વસંતભાઈ ગજેન્દ્ર ગડકર અને વકીલ સાહેબની સાથે મિટિંગ કર્યા પછી કે તમે હવે આજથી આ પરિવારમાં જોઈન થઈ ગયા. ઇન્ટરેસ્ટિંગ. મને 69માં રાજકોટમાં ડૉક્ટરની ઇન્ટર્નશીપ હોય છે ને, એવું ટ્રેનિંગ માટે રાજકોટ એ ભાજપનું જનસંઘનું કાશી કહેવાતું. બધા સારા પરિવાર બધા. ત્યાં હું લગભગ 3 મહિના કે 6 મહિના, બહુ યાદ નથી, પણ હું રાજકોટ ટ્રેનિંગ માટે રાજકોટ રોકાયેલો. ચીવનભાઈ શુક્લ, અમારા દોશી સાહેબ, કેશુભાઈ, ભટ્ટ પરિવાર, મણિયાર પરિવાર, શુક્લ પરિવાર, બધા પરિવારના પરિવાર. એમાંથી આરએસએસના પરિચયમાં ને એમાંથી જનસંઘમાં. તમે જે સમયમાં આરએસએસમાં જોડાયા, અત્યારે તો આરએસએસ બહુ જ મોટું ઓર્ગેનાઇઝેશન થઈ ગયું છે, બહુ ફેસિનેટિંગ ઓર્ગેનાઇઝેશન થઈ ગયું છે, બરાબર. પણ જે સમયમાં તમે આરએસએસમાં ખાસ કરીને જોડાયા હતા એ સમય કોંગ્રેસનો ટાઈમ હતો. 47માં હજી જસ્ટ ઇન્ડિપેન્ડન્ટ મળી હતી, બરાબર. સમગ્ર ભારત દેશના અંદર લગભગ મોટી ભાગની જગ્યાઓ પર કોંગ્રેસનું શાસન હતું, અને એ સમયમાં કોંગ્રેસ જોડે જવું એ વધારે હિતકાય હતું. અને આરએસએસ તો એક વારંવાર એના પર બેન લગાડવામાં આવતો હતો. એ સમયમાં તો ગાંધીના ગુજરાતમાં એ વખતે આરએસએસ જેવી ઓર્ગેનાઇઝેશન સાથે એસોસિએટ થવું, દરેકનું એક બેકગ્રાઉન્ડ હોય છે. વિજયકુમાર ત્રિવેદી આપણા એ વખતે પાટણના ધારાસભ્ય અને પુરવઠા મંત્રી હતા. બહુ સારા વકીલ, ટોપી પહેરે ને મજા, લાઇટ બોડી, સારા માણસ. હવે એ તેલના ભાવ, ગુજરાત તો તેલ ખાવાવાળું, શાકમાં રેલા ઉતરે, મોરારજી કે તમારી થાળીમાં તેલના રેલા ઉતરે તો ભાવ વધે જ ને વળી. આવી રીતે તેલનો કંઈ ભાવ 1 રૂપિયો વધ્યો હશે એ વખતે. અને પાટણની અમારી MN કોલેજ કે એમાં એન્યુઅલ ડેનો પ્રોગ્રામ, મુખ્ય મહેમાન તરીકે વિજયકુમાર ત્રિવેદી આવવાનું. એ વખતે એનસીસીમાં હું પાટણ યુનિટનો ઇન્ચાર્જ હતો. એવા વખતે તલાટી સાહેબ પ્રિન્સિપાલ હતા પાટણ કોલેજના. એ વખતે વિદ્યાર્થીઓએ આ તેલિયા રાજા, તેલના ભાવ વગેરેમાં વિજયકુમાર ત્રિવેદી તેલિયા રાજા છે, તેલના ભાવ વધાર્યા, પૈસા ખાઈ ગયા, હવે એમને જો જાહેર અમારા મહેમાન, મુખ્ય મહેમાન આવશે તો અમે એમનો કાર્યક્રમ થવા નહીં દઈએ, અમે ટમેટા મારીશું, ઈંડા ફેંકીશું વગેરે. આ સમાચાર પ્રિન્સિપાલને મળ્યા એટલે પ્રિન્સિપાલ ગભરાયા કે જો
વિદ્યાર્થીઓ ગરબડ કરે તો આપણે તો આબરૂ જાય. લોકલ મંત્રી સાહેબને બોલાવીએ, લોકલ પાટણના MLA મિનિસ્ટર, એટલે એમને મને બોલાવ્યો કે આ વિદ્યાર્થીઓ જરા બગડેલા છે, કંઈ સંભાળી લેવાય તો સારું. મેં વિદ્યાર્થીઓને બોલાવ્યા, નહીં સાહેબ નહીં ચાલે. મેં કીધું પણ તમે કે નહીં ચાલે, આ તેલિયા રાજા છે વગેરે વગેરે. એ વખતે આ વધારે હાઇલાઇટ, અમારા ખાડિયામાં અશોક ભટ્ટ એ વખતે રેલી કાઢતા, ભાવ વધે એમાં. આ બધામાં એમને જે કીધું એ સ્પિરિટ સાથે મેં એમને કીધું કે તમારી વાત હું ઉપાડી લઈશ. તમને આ તેલિયા રાજા ગમતા નથી, તેલના ભાવ વધ્યા એ ગમતું નથી, તો તમારી જવાબદારી હું સંભાળી લઈશ, પણ આ પ્રોગ્રામમાં ગડબડ નહીં થવી. તમારી જવાબદારી કે તમારી જવાબદારી. અને સક્સેસફુલી એ કાર્યક્રમ થયો. વિજયકુમાર ત્રિવેદી આવ્યા, કોઈ પણ વિદ્યાર્થીએ ચૂચા કર્યા સિવાય કાર્યક્રમ સારો થયો, વાત પતી ગઈ. વિદ્યાર્થી એમના ગયા, હું મારા ત્યાં. હવે જે તમે સેન્સિટિવ હોય ને કે કમિટમેન્ટ કર્યું હોય ને જેનો કદાચ કોઈ સાક્ષી ન હોય, પણ તમને એમ હોય કે ભાઈ આ આપણી જવાબદારી, એવા ઠેકાણે મને જે વિચાર આવ્યો કે મારે આ પ્રમાણે કંઈક કરવું જોઈએ, અને એ જ્યારે હું ત્યાંથી છૂટો થઈને ઘેર આવવા આવ્યો, નોકરી છોડીને, એ વખત મારા ભાષણમાં મેં કીધેલું કે મેં વિદ્યાર્થીઓને આપેલા કમિટમેન્ટ પ્રમાણે હું જાહેર જીવનમાં પડીશ, જરૂર પડે વિધાનસભા લડીશ, જરૂર પડે લોકસભા લડીશ, જરૂર પડે ગમે તે કરીશ, પણ આજની સરકાર જે તેલિયા રાજાઓની સરકાર છે એને કાઢવા માટે હું પૂરેપૂરી મહેનત કરીશ. આ એન્ટી કોંગ્રેસ બનવાનું અને પ્રો BJP RSSના લીધે બનવાનું મૂળ એ પાટણનું આ વિદ્યાર્થીઓનું સંગઠન અને મારું કમિટમેન્ટ. આજે ગુજરાતના વિદ્યાર્થીઓ છે બરાબર, ખાસ કરીને એ 70s વિદ્યાર્થીઓ બહુ જ ઇન્સ્પાયર કર્યા એમના આખા દેશને. કારણ કે એક મારા ખ્યાલથી એક મેસમાંથી એક આંદોલન શરૂ થયું હતું અમદાવાદ યુનિવર્સિટીમાં. મેસમાં ભાવ વધારી દેવામાં આવ્યા અને એ સમય પર નાના મોટા વિદ્રોહ સાથે એક આંદોલન ઊભું થયું, અને એ આંદોલનની અસર એટલી બધી રહી કે એને આગળ જઈને દેશનું એક સૌથી મોટું આંદોલન જે ઇન્દિરા ગાંધી સામે થયું, JP મુવમેન્ટ, એને ઇન્સ્પાયર કરી. એવા ગુજરાત પરિવર્તન આંદોલન, બરાબર, આ ગુજરાત પરિવર્તન આંદોલન આ પ્રકારનું એનું નામ આપવામાં આવ્યું. એ આંદોલન, નવનિર્માણ આંદોલન, માફ કરજો, પરિવર્તન આંદોલન તો પછી નવનિર્માણ આંદોલન. આ નવનિર્માણ જે આંદોલન થયું, આ કઈ રીતનું એ હતું? શું એ આંદોલન? મારો બોર્ન 97 નો છે. નવનિર્માણ આંદોલન એ તો એક નામ હતું. હા, LD એન્જિનિયરિંગ કોલેજ, હમણાં વિપુલભાઈ ચૌધરી આવ્યા હતા ને એ ત્યાં ભણતા. એ વખતે એ બોર્ડિંગમાં હોસ્ટેલમાં બધા ભણે. હોસ્ટેલમાં ભણે એટલે તો ચાર્જ આપવો પડે જમતા હોય એના માટે. એ વખતે તેલના ભાવ વધ્યા અને આ હોસ્ટેલવાળા લોકોએ ભાવ વધારો કર્યો. એ ભાવ વધારો કર્યો એમાં હોસ્ટેલના છોકરાઓ ભેગા થઈને એના સામે આ ન ચાલે, એ ન ચાલે એમાંથી થોડા લોકો વધારે ભેગા થયા. એટલે એ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાંથી કોલેજના ક્લાસરૂમમાં તો જાય ને, ત્યાં બી એની અસર થઈ અને એમાંથી નવનિર્માણ પેદા થયું. નવનિર્માણ ટોટલી યુથ અને વિદ્યાર્થીઓ પૂરતું જ હતું, પરંતુ એમાં પોલિટિકલી દરેક ઠેકાણે એન્ટ્રી મારતા હોય એમાં પણ પ્રો ચિમનભાઈ ને એન્ટી ચિમનભાઈ, એની શરૂઆત આ નવનિર્માણમાં થઈ અને એમાં ચિમનભાઈનો ભોગ લેવાયો. નવનિર્માણ આંદોલન આટલું ટૂંકમાં નથી, કારણ કે નવનિર્માણ આંદોલનની જે અસર હતી એને આગળના સમયમાં નીતિશ કુમાર આપ્યા, લાલુ પ્રસાદ યાદવ, રવિશંકર પ્રસાદ, ઘણા બધા નેતાઓ જે આંદોલનથી ઇન્સ્પાયર થયા, એ હતું આ ગુજરાતનું નવનિર્માણ આંદોલન. અને ખાસ કરીને ચિમનભાઈ પટેલ, આ નામ તમે લઈ લીધું. ચિમનભાઈ પટેલ બહુ ફેસિનેટિંગ ચીફ મિનિસ્ટર તરીકે હું એમને જોઉં છું, કારણ કે જ્યારે પણ ગુજરાતના એક નરેન્દ્ર મોદી પહેલાના મુખ્યમંત્રીઓની જ્યારે પણ નામ લેવામાં આવે એમાં કેશુભાઈ, શંકરસિંહ વાઘેલા અને એક ત્રીજું નામ હંમેશા લેવામાં આવે, ચિમનભાઈ પટેલનું છે. ચિમનભાઈ પટેલ 2 વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને એ વખતે 70s સમયમાં ખાસ કરીને જે ચિમનભાઈ કયા પ્રકારનું વ્યક્તિત્વ હતું, અમે તો ખાલી સાંભળ્યું છે, વાંચ્યું છે, એ કયા પ્રકારનું વ્યક્તિત્વ હતું કે જેને લઈને આટલું બધું? ચિમનભાઈ એ વિદ્યાર્થી અવસ્થામાંથી રાજકારણમાં પડેલા તરવરિયા કહી શકાય. હવે પ્રેક્ટિકલ પોલિટિશિયન મેં બહુ ઓછા જોયા છે. ચિમનભાઈ ઇઝ વેરી પ્રેક્ટિકલ એટલે ગીવ એન્ડ ટેક ફોર્મ્યુલાવાળા. અને ચિમનભાઈ ગુજરાતના કમનસીબે લાંબુ નહીં ચાલ્યા, પરંતુ નિર્ણય લેવામાં, દિલ્હીની સરકારની સામે લડવામાં, ભલે પોતાની પાર્ટીની સરકાર હોય, આવી નૈતિક હિંમત બહુ ઓછા લોકોમાં હોય. ચિમનભાઈ એવા બોલ્ડ નેતા હતા. એ તો એમની સામે જે કોંગ્રેસને હરાવે, એટલે આપણી ગુજરાતી કહેવત છે કે કોઈને કોઈ ન પહોંચે એને એનું પેટ પહોંચે. એટલે કોંગ્રેસનું પેટ પહોંચ્યું, બીજેપીનું પેટ પહોંચ્યું. એમાં
ચીમનભાઈના સામે જે બીજા ભેગા થઈ ગયા એમને ચીમનભાઈને રિપ્લેસ કર્યા પછી પણ બહુ લાંબી સરકાર ઘનશ્યામભાઈ ઓઝાની ચાલી નહીં. થોડુંક ફાસ્ટ ફોરવર્ડ જઈએ હવે, સમયને થોડોક સો આગળ લઈને જઈએ અને તમારા પર ફરી એકવાર કોન્સન્ટ્રેટ હું થોડુંક કરીશ. જે સમયમાં ઇમરજન્સી હતી, ઘણા બધા લોકો કહે છે કે ભાઈ ઇમરજન્સીમાં અમે આ કર્યું, ઇમરજન્સીમાં અમે તે કર્યું. એ સમયમાં શંકરસિંહ વાઘેલા શું કરી રહ્યા હતા? ઇમરજન્સી ગુજરાતમાં 1 વર્ષ મોડી લાગી. બાબુભાઈ જશભાઈની જનતા મોરચાની સરકાર હતી અહીં, અને એ સરકારના લીધે આખી એન્ટી ઇમરજન્સી, એન્ટી ઇન્દિરા, એન્ટી કોંગ્રેસ જેટલા પ્રોગ્રામ, જેટલું કંઈ થતું બધું ગુજરાતમાં થતું. એટલે ગુજરાતમાં વેશ પલટો કરીને દિલ્હીવાળા જે આવવું હોય બધા અહીં આવે, જ્યોર્જ ફર્નાન્ડીઝ અહીં આવે, નાનાજી દેશમુખ અહીં આવે, મદનલાલ ખુરાના અહીં આવે, દુનિયાભરના લોકો અહીં આવતા, અને રવિન્દ્ર વર્મા અહીં આવે, જેને મોટરસાયકલ પર મેં ફેરવેલા. આવી રીતે આ સેન્ટર બન્યું. પરંતુ ભારતીય જનતા પાર્ટીના 2 MLA, એક PC પટેલ દરિયાપુરમાંથી જીતેલા હતા અને વસંતજી ઠકરાર પોરબંદરમાંથી હતા. કોંગ્રેસે મેનેજ કરીને એમને પાટલી બદલાઈને આમથી આમ ગયા અને બાબુભાઈ જશભાઈની સરકાર પડી. એ સરકાર પડી ત્યારે છેલ્લી મિટિંગ બાબુભાઈએ ગાંધીનગર બોલાવેલી કે જુઓ, હવે હું ગવર્નરને રાજીનામું આપવા જાઉં છું, તમારે જે કરવું હોય તમે કરો, નહીંતર હમણાં જેવું રાજીનામું પાસ થયું એટલે ફટાફટ પોલીસ જ્યાં તમે હશો ત્યાં પહોંચી જશે. એ વખતે મકરંદ દેસાઈ અમારા મિનિસ્ટર, જે એક જ બેગમાં એનો સામાન, મંત્રી રહેલો માણસ, એક સૂટકેસમાં, બાકી બધું ગવર્મેન્ટ, એ મને કહે કે જરા મને અહીં તમે મૂકી જાઓ તો સારું. એટલે મેં બાબુભાઈ જશભાઈના દીકરા સતીશભાઈની એક ફિયાટ, એ ફિયાટ લઈને મકરંદભાઈને મૂકવા માટે હું ગયો જ્યાં એમને ઉતરવાના હતા ત્યાં. મારો સામાન મેં એક અમારા ભાનુભાઈ હતા જે સોમનાથ સોસાયટીમાં નારણપુરા રહે, ત્યાં મેં બેગને મૂકેલી, તે હું લેવા ત્યાં ગયો. તો એમના વાઈફ કહે કે હમણાં જ પોલીસ ગઈ, તમે અહીં નહીં આવતા. જેવી મેં પછી ગાડી ભગાવીને મેં કીધું ખોડિયાર થઈને હવે ક્યાં જવું એ સવાલ. એ વખતે અહીં ખોરજમાં એક કોંગ્રેસ ઓના કાર્યકર્તા, બહુ સારા જૂના, ખાદી પહેરે, જિલ્લા પંચાયતના પ્રમુખ પણ હતા, એમના ઘેર ગયો. એમના ઘેર જઈને મેં કીધું કે આ ગાડી હું તમારા ગમાણ કે ઢોર બાંધી એ જગ્યાને આ ગમાણમાં પાર્ક કરું છું અને તમારા ધોતિયું જબ્બો મને આપો. એટલે મારા કપડાં મેં થેલીમાં ભરી કાઢ્યા ને એમનું ધોતિયું જબ્બો, ખાદીનો અને ખાદીની ટોપી એ લઈને હું ખોડિયાર સ્ટેશને જે ગાડી પહેલી આવે એવી ખરી, એ ગાડીમાં હું અમદાવાદ શાહીબાગનો વિસ્તારને મફતનગર કહે ત્યાં રેલવે ઊભી રહે, વગર ટિકિટે બધા ત્યાં ઉતરી જાય, એટલે હું બી વગર ટિકિટે ત્યાં શાહીબાગ ઉતરીને ત્યાંથી ક્યાં જવું, મારા ગામના એક હીરુભાઈ શાહ હતા, એ ત્યાં કોલોની હતી સરકારી, એમાં રહેતા, તો પેલા એમના ઘેર જવું. એમના ઘેર ગયો તો એમને મને ઓળખ્યો નહીં કોણ છે શું, એટલે હું કીધું હવે હું વેશ પરિવર્તનમાં આપણે હવે સક્સેસ થઈએ. આ પછી હવે લાગ્યું કે ઇમરજન્સી ચાલુ જ થઈ ગઈ, તો એના આધારે પછી એક ઘર બીજું ઘર, જેના ઘેર જઈએ એ બી ડરે બધાય, અને એમ કરતાં કરતાં 12 મહિના સુધી જેટલું ફરાય એટલું ફરવાનું પ્લાનિંગ કરીને, જે લોકો જેલમાં હોય એની વ્યવસ્થા કરી, વગેરે વગેરે. પણ સ્વાભાવિક આપણે કંઈ કરતાં પહેલાં એમ કે લાવો પરિવારને મળી આવીએ. આ વીકનેસ હોય ને, પરિવારને મળવાની વીકનેસ, તો પોલીસવાળાને ખબર હોય કે ભાઈ એ વીકનેસમાં હું ઘેર મહેસાણા રહેતા પરિવાર મારું, શ્રીમતીજીને મળવા માટે મારા દીકરાના ટીચર હતા એક બેન, એમના ઘેર રાખેલું ત્યાં મહેસાણામાં, એ બી પરોઢીએ, રાત્રે 12 વાગ્યા પછી 3-4 વાગે પરોઢીએ. એટલે હું ત્યાં મળવા ગયો, મળ્યા, વાતો કરી. ત્યાં થોડી વારમાં પોલીસ આવી. મેં કીધું આ ન બને, પણ એમાં જે એ બેનના એ મેળા ઉપર રહેતા નીચે ભાઈ રહેતો ને, એ લોકોને સંબંધ બહુ ખરાબ સંબંધમાં એ વાતો તો સાંભળે, ત્યાં તો આમ સંભળાય વાતો ઉપર નીચે, 5 ફૂટમાં તો અંતર શું એમાં, એટલે બધી વાતો એ સાંભળી, હું જ છું પાકું કર્યું. અને એ પછી એ પોલીસને કહી આવ્યો કે અહીં આ માણસ છે. એટલે પોલીસ એક દલાલ હતા જે હમણાં મને રાજકોટ મળ્યા કે સાહેબ મેં તમને ઇમરજન્સીમાં એરેસ્ટ કરેલા હતા. એ દલાલ આવીને મને કે હવે તમને એરેસ્ટ કરો, કઈ વાતો નહીં, એમાં બી ધમાલ કરવાનો મતલબ નથી. એ પછી સીધા મને રાત્રે ભાવનગર લઈ ગયા એ લોકો.
ભાવનગર જેલમાં 6 મહિના, 6 મહિના વડોદરા જેલમાં, આમ કરીને 1 વર્ષ 2 જેલનો અનુભવ. ગુજરાતમાં ઘણી જેલોનો અનુભવ, પણ આ ભાવનગર અને વડોદરા સારામાં સારી જેલ, બંને જેલમાં બહુ સારો અનુભવ કહી શકાય. એ જેલમાંથી જે જેલમાં હતા એમના પરિવારમાં મહિને કંઈ મોકલવા કરવા પૈસા, તો હું જેલમાંથી વહીવટ કરતા બધો, જમવાનું જાતે બનાવવાનું, આમ તેમ. ભાવનગરના ગાંઠિયા પ્રખ્યાત, ગાંઠિયા હાથે મરચાં ખવાય. ભાવનગરની જેલમાં મરચાં વાવ્યા, મરચાં ઉગ્યા, એ મરચાં અને ગાંઠિયા ભાવનગરના, આવું ક્યાં મજા હોય. એટલે એ સરસ મજાનો અનુભવ જેલનો પણ, ઇમરજન્સીનો. એટલે આ બહુ બહુ જિંદગીનો બહુ મહામૂલો અનુભવ ભાવનગરની આ બધી જેલો. અને કાર્યકર્તાઓની માનસિકતા, જેલમાં કાર્યકર્તા જે તૂટી જાય, કલ્પના ભાળનો, એને જીવતો રાખવાનો. મારા હાડકા બહાર જશે, મારા બૈરા છોકરાના હાથમાં હાડકાય જોવા નહીં મળે. પછી આવો એક નાઈ હતો, એ બી જેલમાં હતો, એને કોને હજામત કંઈ નહીં. હું ગયો એટલે ખુશ થઈ ગયો, બસ આજે બાબુ તમારી હજામત કરી, ચાર્જ થઈ ગયો. આવા બધાને ચાર્જ કરીને કાલે છૂટીશું. અને એક ઇરવિંગ વોલેસની નવલકથા હતી અમેરિકાની, ઇરવિંગ વોલેસ. એ ઇમરજન્સી ટાઈપનું અમેરિકામાં પ્રમુખને કેવી રીતે ત્યાં લોકો ગ્રેબ કરે પાવર, એની હતું. હું રોજ જેલમાં 1 કલાક આનું ગુજરાતી કરતો. જેમ સ્કૂલના છોકરાઓ બેસાય, એડવાન્સમાં એટલી મજા પડતી એમને, વધુ આવતા કે વધુ કાલ એમ કરતા એટલે એ નવલકથા આખી જેલમાં પૂરી કરેલી. એમ જેલનો આખો અનુભવ ને ઇમરજન્સીમાં એ રીતે ભાવનગર, વડોદરાથી છૂટીને સીધું ફોર્મ પાર્લામેન્ટના મેમ્બરનું ભરવાનું, કપડોમાંથી નક્કી થયેલું, એટલે સીધા જેલમાંથી મહેલમાં. એનો દાખલો અમે આવા લોકો ખરા જે જેલમાં હતા, છૂટ્યા, ઇમરજન્સી ગઈ, અને એ પ્રમાણે એ રીતે ઇમરજન્સી. કદી ઇન્દિરા ગાંધીને મળવાનું થયું? ઇમરજન્સી પછી હું પાર્લામેન્ટનો મેમ્બર થયો, પછી મળેલો તુગલક રોડ ઉપર કોઈ એક મુસ્લિમ વિનિસ સલીમ બનતા સુધી એમના ત્યાં રહેતા. એ પણ બહુ દુઃખી હતા. એ ન હોત તો ઇમરજન્સી ઉઠાવત નહીં. ઇન્દિરા ગાંધીને જોવાની દ્રષ્ટિ હોય દરેકને. નાનપણમાંથી જ બધું, મધરનો પ્રેમ નહીં, ફાધરનું કંઈ નહીં, આમ તેમ ફલાણું બધું જોયેલું. જેલમાં કોઈ રડીધડી જ નહીં, રિયલ વાલી કોઈ નહીં, સેલ્ફ મેડ. એટલે એવા ઇમરજન્સી કોઈને કીધું ને એમને નાખી, ઇમરજન્સી કોઈએ કીધું ને એમને ઉઠાવી. જો એ ડેમોક્રેટિક આઈડિયોલોજી ન હોત એની, તો ઇમરજન્સી ના ઉઠાવત. ઇન્દિરાબેનને જે અંડર એસ્ટિમેટ કરે છે, ત્યારે થોડું નબળું વલણ છે ઇન્દિરા ગાંધીને લઈને. જે તે સમયમાં જ્યારે તમે યંગ એજમાં જ્યારે પોલિટિક્સમાં હતા, જે શરૂઆત હતી તો ઇન્દિરા ગાંધીના વિરોધથી જ થઈ હતી બાપુની. આઈ નેવર સે ઇન્દિરાજી. ઇન્દિરા એક વચન નહીં વાપરવાનું. ઇન્દિરા ફલાણ એક વચન નહીં, ઇન્દિરાજી, ઇન્દિરા ગાંધી, વિથ રિસ્પેક્ટ. જાહેર જીવનમાં કોઈનું અપમાન શાબ્દિક નહીં કરવાનું. તમે જે બેઝ હોય એનું અપમાન કરો ને, એ તો નિમિત્ત છે, અને એ બી જાહેર જીવનમાં છે. અને એ ન હોત, અને એવો કોઈ કડક પુતિન જેવો હોત, યા ટ્રમ્પ જેવો હોત કોઈ લીડર એ વખતે, તો કદાચ ઇમરજન્સી ન ઉઠાવત. અને ઇમરજન્સી ન ઉઠાવત તો ધીરે ધીરે લોકો ટેવાઈ જતા. એક પ્રશ્ન છે, બરાબર, તમે જે વાત કરી ને અત્યારે તમારું જે વલણ હતું ઇન્દિરા ગાંધીને લઈને, એને લઈને જ એક થિયરી ચલાવવામાં આવે છે, ખબર નહીં કેટલી સાચી કેટલી ખોટી. એક બહુ મોટા રાઇટર છે વિનય સીતાપતિ, એમને પોતાની એક પુસ્તક લખી, જુગલબંધી. અડવાણી અને વાજપેયીજીને લઈને પુસ્તક છે એમની મોટા ભાગે. અને નિરજા ચૌધરીની હમણાં એક નવી પુસ્તક આવી છે જે બહુ જ ફેમસ થઈ છે, પ્રાઇમ મિનિસ્ટરને લઈને જ છે દેશના. આ બંને જણાએ પોતાની પુસ્તકમાં એક બહુ વાત કરી છે. અને એના સિવાય પણ ઘણા બધા જે બાયોગ્રાફી રાઇટર રહ્યા છે ઇન્દિરા ગાંધી અને વાજપેયીજી બંનેના, એ બંને જણાએ પણ ક્યાંક ને ક્યાંક અમુક જગ્યાઓ પર એ વસ્તુ લખી છે કે 1990માં જ્યારે આ આખું પ્રકરણ પૂરું થયું ઇમરજન્સીનું, સરકાર બની મોરારજી દેસાઈની, અને એના પછીનો એક સમય આવ્યો જેના અંદર ભારતીય જનતા પાર્ટી એક રીતે શરૂ થઈ. એ ભારતીય જનતા પાર્ટીએ ગાંધીવાદી સમાજવાદની સૌથી પહેલા લાઈન લીધી. એ એમના અધિવેશનમાં પણ બહુ ખુલ્લેઆમ કહેતા હતા. એ સમયના જે એમના પ્રમુખ નેતા હતા એમાં એક સિકંદર બખ્ત કરીને નેતા પણ હતા. આરએસએસની નારાજગી હતી ક્યાંક ને ક્યાંક મનના અંદર કે આ ગાંધીવાદી સમાજવાદ એ આપણી વિચારધારા નથી. અને એ સમયના અંદર ભારતીય જનતા પાર્ટીએ પહેલા ગાંધીવાદી સમાજવાદની વાત કરી. અને એ ટાઈમના અંદર એવું કહેવામાં આવતું કે ઇન્દિરા ગાંધીનું કનેક્શન હતું આરએસએસ સાથે, અને આરએસએસ સાથે એક બંધ બહારને ડીલ થઈ
જેના અંદર એવું ડિસાઇડ થયું કે 84ના ઇલેક્શનના અંદર આરએસએસ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ માટે થોડું ઘણું રહેશે. અને મારા ખ્યાલથી દિલ્હીના પણ એક ઇલેક્શન હતા, મારા ખ્યાલથી નિકાયના જ ઇલેક્શન હતા, અને નિકાયના ઇલેક્શનના અંદર ભારતીય જનતા પાર્ટી વખતે નિકાય ઇલેક્શનમાં ત્યાં બહુ સ્ટ્રોંગ ફોર્સ હતી, અને એને ક્યાંક ને ક્યાંક કમજોર કરવા માટે એ સમયના એમ અંદર તો તમે બધા મિત્રો રસ હોય તો તમને એમાં અભ્યાસ કરવો જોઈએ. ઇતિહાસ આમ હતું, એમાં નોલેજ એટલે ઇન્ફોર્મેટિવ, તમારી પાસે ઇન્ફોર્મેશન તથ્યો આધારિત હોવી જોઈએ. આ ડબલ મેમ્બરશિપમાંથી મુદ્દો ઊભો થયો. જનતા પાર્ટી હતી જ નહીં. 77માં જે જનતા પાર્ટી જિંદાબાદ, જનતા પાર્ટી જિંદાબાદ, જનતા પાર્ટી હતી જ નહીં. જે અમે લડ્યા સિમ્બોલ એ ચૌધરી ચરણસિંહજીની પાર્ટી, લોકતાંત્રિક દળ જે હતું, એ ચક્રધારી હરધારી ખેડૂત, એ સિમ્બોલ હતું. ચૌધરી ચરણસિંહનું સિમ્બોલ હતું. જનતા પાર્ટી તો સરકાર બન્યા પછી ત્યાં પેલા મેદાન છે, કયા મેદાન કહે છે બધા દિલ્હીમાં, ગાંધી મેદાન, ગાંધી મેદાન નહીં, ભૂલી જે હોય, એમાં ડોમમાં ભેગા થઈને જનતા પાર્ટી ત્યાં બને ને એમાં ચંદ્રશેખરને પ્રમુખ બનાવ્યા. જનતા પાર્ટી નહોતી, જનતા પાર્ટી પછી બની. ઠીક છે, જે જનતા પાર્ટી બની એમાં કેટલાક લોકોએ બીજેપી વાળા એ આરએસએસના મેમ્બર પણ છે ને બીજેપીના ડબલ મેમ્બર, આ સુબ્રમણ્યમ સ્વામીને બધા આ સ્ટાર્ટ કરેલું. એ વાજપેયીના વિરોધી, સ્વામી વાજપેયીના વિરોધી આજે પણ છે ને એ વખત બી હતા. હું ઘણી વખતે આ બધી સંસ્થાઓના આઈડિયોલોજી આ બધામાં મારો ભ્રમ નીકળી ગયો છે. આઈડિયોલોજી એવું હંબક વસ્તુ કોઈ છે જ નહીં. દેર ઇઝ નો આઈડિયોલોજી. બધી પાર્ટી કે અમારી આઈડિયોલોજી, એમની આઈડિયોલોજી પાવર સિવાય કોઈ આઈડિયોલોજી આજે નથી. આજે વાજપેયી એ એક અલગ વ્યક્તિત્વ, આ સદીના જે બહુ મહાન માણસ જેને કહી શકાય, એની પર્સનલ લાઈફમાં નહીં પડવું જોઈએ. પર્સનલ લાઈફ તો દરેકની ગમે તેવી પડે, એને પબ્લિકને શું આપ્યું, તો એ માણસે ભારતીય જનતા પાર્ટીનો સાચો જનક એ વાજપેયી હતા. 80માં મુંબઈમાં જે દરિયો પુરાયો આ બાજુ, એમાં જનતા પાર્ટીનો જન્મ થયેલો. અને જનતા પાર્ટીમાં સિકંદર બખ્તે લીલો કલર ઉમેરાયેલો. આ ભગવો ઝંડો હતો, એમાં લીલો ઉમેરવો જોઈએ. અને આ ગાંધીવાદી શબ્દ એ વાજપેયીનો શબ્દ હતો, ગાંધીયન સોશિયાલિઝમ. ગાંધીયન એમાં દીનદયાળજીનો ઇન્ટિગ્રલ હ્યુમનિઝમ, એકાત્મ માનવવાદ, આ જનસંઘની ફિલોસોફી દીનદયાળજીની. જ્યારે વાજપેયી કહે કે જો તમારે બીજેપીને સ્વીકૃત બનાવવાનો હોય, બધા એને માને તો એને ટચ આપો. એમાં મુસ્લિમોને ધ્યાનમાં રાખીને લીલો કલર બીજેપીના ઝંડામાં ઉમેરાયો. અને ગાંધીજી શબ્દ પાછળથી આપણે કાઢી નાખ્યો. સર્વધર્મ સંભાવને હા ના ને, જે બધું આર્ટિફિશિયલ હતું. બેઝિકલી જનસંઘ કે આરએસએસના લોકો પ્રો ગાંધી ન હોય. ગાંધી માટે આટલી લાગણી આજે બી નહીં મળે. હું રેકોર્ડ પર કહું છું. ગાંધીજીએ એ અલગ વ્યક્તિત્વ, અલગ દુનિયા. ગાંધીના પેગડામાં પગ ના ગાલે કોઈ, બહુ કાઠું કામ છે. એનું સત્ય, અહિંસા, આ બધા જે અમલમાં મૂકેલું માણસને પછી બીજાને કેમ, એવા બીજેપીમાંથી આ શબ્દ ધીરે ધીરે એમને કાઢી નાખ્યો. પણ 80માં પાર્ટી જુદી થઈ, જેનું નામ ભારતીય જનતા પાર્ટી. જનતા પાર્ટીમાં એનો આગળ કરીને ભારતીય શબ્દ આગળ ઉમેર્યો અને કમળનું એમને નિશાન રાખ્યું. 84માં તો ઇન્દિરા ગાંધીનું મર્ડર થયું. 84નો ઇતિહાસ અલગ છે. 90માં લગભગ મનમોહનસિંહજીની નહીં, નરસિંહ રાવજીની સરકાર બની, જે લઘુમતીમાં હતી. 5 વર્ષ ચાલી. કોંગ્રેસની સરકાર 100% બહુમતીમાં નહોતી, પણ સામે કોઈ પાર્ટી નહોતી કે અમને કાઢીને. અને એ વખતે મનમોહનસિંહજીને નાણામંત્રી બનાવ્યા અને નરસિંહ રાવે કન્સલ્ટેશન સાથે ઓપન પોલિસી, ઇકોનોમી ખોલી નાખી. જે આજે ખુલ્લેઆમ આપણે ઊભા છીએ, એનું ક્રેડિટ નરસિંહ રાવ અને મનમોહનસિંહજીની હિંમતને જાય છે. એને ખુલ્લેઆમ આ પ્રમાણે બધું ખુલ્લું મૂક્યું. એ પછી તો 90 પછી તો વાજપેયી અહીં ગુજરાતમાં ભાજપની સરકાર 95માં બનીને એક કેરેક્ટર આ બધા પ્રકરણમાં છૂટી રહ્યું છે. ઇમરજન્સી પછી જે વ્યક્તિ પ્રધાનમંત્રી બન્યું, ગુજરાતના જ મોરારજી દેસાઈ. મોરારજી દેસાઈ સાથેના તમારા ઘણા ઇન્ટરેસ્ટિંગ કિસ્સાઓ છે. પબ્લિકને એટલી બધી માહિતી નથી. જગજીવન રામને પ્રધાનમંત્રી નક્કી કરેલા હતા. હા,
પછી એ પેલું એ છોકરાનું કાંડ પછી થયું. જગજીવન રામને પ્રધાનમંત્રીનું ફાઇનલ થયું, પછી ચરણસિંહજી રિસાયા, દવાખાનામાં દાખલ થઈ ગયા, નાનાજી દેશમુખ એમને મળવા ગયા, અને સવારે કરેલો નિર્ણય સાંજે પછી મોરારજીભાઈને વડાપ્રધાન કર્યા. એટલે મોરારજીભાઈ તો હતા જ વડાપ્રધાન થવા માટે તૈયાર હતા, પણ એ મોરારજીભાઈને જે રીતે એ વખતે જગજીવન રામના હિસાબે બાજુમાં રાખેલા, એ જગજીવન રામને વડાપ્રધાન નક્કી કર્યા પછી મોરારજીભાઈને. તાળ ના કરો સાહેબ, એક મિનિટ. જગજીવન રામજીને કેમ પ્રધાનમંત્રી ના બનાવે? એમની એક પેલી છોકરાની એ બધું સેકન્ડ મેટર. Yes. જાહેર જીવનમાં આવું બધું ચાલ્યા કરે, એ તો ગમે તે તમે ફિટ થાય તો ના એ થાય, પણ મોરારજીભાઈને પછી જે બી જગજીવન રામનો કલર હોય, એમનો અનુભવ હોય, એમની મર્યાદા હોય, એટલે મોરારજી. અને જે જનતા પાર્ટી જયપ્રકાશ નારાયણે બનાવી સરકાર પાર્ટી જે ગણો, એ જયપ્રકાશ નારાયણે દેશની લોકસભાએ 2 વખત શ્રદ્ધાંજલિ આપી. 11 વાગે ગુજરી ગયા, સમાચાર જ્યારે આવ્યા 11 વાગે યાદ હતા, એટલે વાંચતા હતા કે આ બધી પછી ચિઠ્ઠી આવી કે નહીં રહેવા દો, જીવે છે હજી. એટલે પહેલી વખતે પછી ફરી હાજે પાકા પાયે કરી, પછી ફરી એટલે જે જનક હતા, જનક આ પાર્ટીના સરકારના, એ સરકારે એમને 2 વખત શ્રદ્ધાંજલિ આપી. ઠીક છે. મોરારજીભાઈ એ અતિશય સિદ્ધાંતવાદી અને ફિઝિકલી ફિટ, સરે દરિયામાં તરવાના શોખીન, જમવા માટેના આફ્ટર એજ ઓફ 80 એમને અનાજ બંધ કરેલું, ખજૂર, દૂધ એવું બધું, અને લસણની 5 કરી એ એમના મેનુમાં ઓફિશિયલી હોય. ગાયનું દૂધ ન મળે તો સર્કિટ હાઉસવાળા જ્યાં ઉતર્યા હોય ત્યાં ભેંસનું દૂધ લાવીને થોડું પાણી રેડીને હળદર થોડી નાખીને પીળાશનો કલર આપીને લો સાહેબ ગાયનું દૂધ. આવું બી લોકો કરતા. સર પ્લીઝ અહીંયા થોડુંક ઇલાબરેટ કરો. મોરારજી દેસાઈને લઈને એવું કહેવાતું કે પેલું પેશાબ કંઈક પીવે છે, એ થોડું કહો યાર. હું દિવાળી ઉપર મોરારજીભાઈને વખત દિલ્હી હતો ને મળવા ગયો હતો. હા, મારે બહુ ફ્રેન્ડલી સંબંધ. હું તમને એટલું કહું કે દેશના જેટલા વડાપ્રધાન, મને વીપી સિંહનો ગાડીનો દરવાજો મેં ખોલેલો વડાપ્રધાન બન્યા, રાષ્ટ્રપતિ ભવનમાં આવ્યા ત્યારે. નરસિંહ રાવે મારે ટાઈમ લેવાની જરૂર નહોતી. દેવગૌડાજીના મારા અંગત સંબંધ, વાજપેયીનો સવાલ, ચંદ્રશેખરજીનો સવાલ. એવી રીતે મોરારજીભાઈના ત્યાં જવા માટે એપોઇન્ટમેન્ટની જરૂર નહોતી. એ હોય હું કહું મળવું છે તો હું બાપુજી કહેતો એમને. હા, કાંતિભાઈ બાપુજી કહેતા, એટલે અમે કાંતિભાઈના ટોળીમાં, એટલે કાંતિભાઈના હિસાબે અમે બી એમને બાપુજી કહેતા. એટલે બાપુજી આમ સામે બેઠા હોય, એવું નહીં કે આપણે ખાનગીમાં જમાયો, જે જમતા હોય આપણે સામે જ જમતા હોય. એટલે એમને એમના કોઈ પીળો ગ્લાસ ભરેલો દૂધનો હશે, જે હશે, એટલે એમને મને થોડું કાઢીને મને આપ્યું. લે, મને ખબર કે મોરારજીભાઈ પેશાબનું પીણાનું સેવન કરે સવારમાં, અને પછી એનું વર્ણન કરે કે પેશાબ કેવી રીતે પીવો એનું વર્ણન કરે. થોડો પેશાબ જવા દેવાનો, પછી રાખવાનો, પછી પીવાનો. ઠીક છે. હવે એ મને ખબર કે આ જો મોરારજીભાઈ પેશાબ પીતા હશે ને અડધો એમાંથી મને હું તો ઘણી વાર માટે આમ બ્રેક લાગી ગઈ કે પીવું કે ના પીવું. ભગવાનનું નામ દઈને પછી જે હોય ખરું, મોરારજીભાઈની પ્રસાદી સમજીને પછી હું પી ગયો, પણ દૂધ હતું. એટલે મોરારજીભાઈ અનાજ નહોતા લેતા, એજ ઓફ 80, અને આર્થિક બહુ ખરાબ હાલતમાં. કાંતિભાઈની પણ હાલત આર્થિક ખરાબ. લોકો બધાને કદાચ કરપ્શનના એલિગેશન કાંતિભાઈ કે મોરારજીભાઈ, ઝીરો. હું સાક્ષી છું એમનો, ઝીરો. બંનેનું લાલ બહાદુર શાસ્ત્રી જેવી હાલત મોરારજીભાઈની પણ ખરી. અચ્છા, થોડુંક ફાસ્ટ ફોરવર્ડ લઈએ, બરાબર? હમ. ઇન્ટરવ્યુને હવે થોડુંક આગળ લઈને જઈએ. જે 90s અંદર ખાસ કરીને જે 90નો દશક જે શરૂ થાય છે, એના અંદર ખાસ કરીને ઇન્ડિયન જે ભારતની પોલિટિક્સ હતી એમાં પણ ઘણા બધા ચેન્જીસ આવ્યા, અને ખાસ કરીને ગુજરાતની પોલિટિક્સ પર બી એનો ઘણો સારો એવો અસર રહ્યો. અત્યાર સુધીમાં ગુજરાતમાં એવું જોવા મળતું હતું કે કોંગ્રેસનું એક હતું શાસન હતું, એના પછી કોંગ્રેસોના કેટલાક લોકો ચૂંટાયા અને મુખ્યમંત્રી બન્યા, પણ બહુ લાંબુ ટકી ના શક્યા. માધવસિંહ સોલંકીનું નામ પછી પ્રખરતાથી લેવામાં આવ્યું, અને એના પછી ગુજરાતમાં એક શાસન વ્યવસ્થા આવી જેમાં માધવસિંહ સોલંકી પછી એકદમ પ્રોપર રીતે સ્થિર થયા. 5 વર્ષ સરકાર ચલાવી, ખામ થિયરી એક આપી, અને એક એવો પ્રચંડ વિજય એમને મળ્યો, જે વિજય ગુજરાતમાં અત્યાર સુધીના અંદર આ મારા ખ્યાલથી 2023ના અંદર જ ફરી પાછો ભાજપને મળ્યો. બાકી એના પહેલા માત્ર ને માત્ર માધવસિંહ સોલંકીને મળ્યો હતો, ને કોંગ્રેસની મારા ખ્યાલથી છેલ્લી સરકાર હતી. આના પછી કોંગ્રેસ પાવરમાં ગુજરાતમાં નથી આવી, જે માધવસિંહ સોલંકીનું શાસન હતું. અને ખામ થિયરી ખાસ કરીને એના પર થોડો પ્રકાશ નાખો કે કઈ રીતે એ ખામ થિયરી આવી. આમાં તો ઘણી વખતે જે કાલ્પનિક વસ્તુ ઊભી થતી હોય, ખામ થિયરી કાલ્પનિક છે.
ઓકે. આવી કોઈ થિયરી છે નહીં. મૂકી છાપામાં ચાલ્યું, પછી ખાંભનો શું ક્ષત્રિય, હરિજન, મુસલમાન, આદિવાસી આ ઊભું કરવામાં આવેલું છે. એકચ્યુઅલી ઇન્દિરા ગાંધી 69માં જે કોંગ્રેસના બે ભાગ થયા, ઇન્ડિકેટ સિન્ડિકેટ, કોંગ્રેસ સોન કોંગ્રેસ આઈ, એવા ઠેકાણે 71માં લોકસભાના ઇલેક્શન ઇન્દિરાજીએ સૂત્ર આપ્યું ગરીબી હટાવો, બાકીના લોકોએ કીધું કે ઇન્દિરા હટાવો. એક બીજું એમને સાળિયાના હટાવ્યા, રોયલ ફેમિલીઝ, બહુ મોટી ક્રેડિટ, જેથી આખો રોયલ ફેમિલી સિવાય બધા વર્ગ ઇન્દિરાના પડખે. ત્રીજું બાંગ્લાદેશનું નિર્માણ. આ બાંગ્લાદેશના નિર્માણથી આગળના બધા લોકો સાફ અને એકમાત્ર ઇન્દિરા. એ પછી 75માં ઇમરજન્સી નાખી અને પ્રોબ્લેમ થાય એ જુદી વાત છે, પરંતુ ઇન્દિરાજીને બહુમતી મળવાનું કારણ આ, અને એના આધારે આખા દેશમાં જેટલી કોંગ્રેસની સરકારો હતી એ ડ્યુ ટુ ઇન્દિરા ગાંધી અપીલ. એ કદાચ માધવસિંહભાઈ હતા, એના બદલે કોઈ બીજા રામસિંહભાઈ હોત તો એ બહુમતી આવત, પણ એ ઇન્દિરા ગાંધીની કોંગ્રેસના લીધે બહુમતી આવત. અને ગુજરાતમાં મોરારજીભાઈના લીધેલી કોંગ્રેસ ઓનું વર્ચસ્વ વધારે. ધીરે ધીરે કોંગ્રેસ ઓના આગેવાનો જે ઇમરજન્સીની બાય પ્રોડક્ટ થઈ, એ જનસંઘ અને કોંગ્રેસોના આગેવાનો ભેગા રહ્યા, આરએસએસને સેવાદરવાળા, ધીરે ધીરે ખૂણા ઘસાયા અને મોટાભાગનું મટીરિયલ ધીરે ધીરે બીજેપીમાં આવ્યું. સિકંદર વખત એવા ઘણા બધા કોંગ્રેસોના ઘણા સારા નિષ્ઠાવાન લોકો, અને એના લીધે 77માં બીજેપીના 3 લોકસભાના સભ્યો જનસંઘના જીત્યા હોય તો આ કોંગ્રેસોના લીધે. એ રીતે આખું થયેલું. અને ખામ થિયરી એવું કંઈ છે જ નહીં, એ તો પછી વર્ગના વર્ગ બધા એમાં તમે હજી ઉમેરી શકો એમાં. પણ માધવસિંહભાઈને ક્રેડિટ એમને આપી, અને માધવસિંહભાઈને કાઢવા માટે કિસાન સંઘનો દુરુપયોગ ભાજપે ખેડૂતોના નામે, અને એના લીધે એમને નુકસાન થયું. ફરી એકવાર ફાસ્ટ ફોરવર્ડ કરીએ થોડું, અને એ પ્રકરણમાં આવીએ જે પ્રકરણ તમારા સાથે ખાસ કરીને સંકળાયેલું વધારે જોવા મળે છે. કેશુભાઈ પટેલની સરકાર ગુજરાતમાં, એને પાડવાનો પ્રયાસ એક કરવામાં આવ્યો. 48 MLA બરાબર એ જતા રહે છે મધ્યપ્રદેશના અંદર ખજુરાહોના રિસોર્ટમાં. અને આખા દેશમાં રિસોર્ટ પોલિટિક્સની શરૂઆત અગર કોઈ વ્યક્તિએ કરી હોય તો એ વ્યક્તિ એવું નથી. ચીમનભાઈ પટેલે ગાંધીનગરમાં એક ફાર્મ હતું ભોરાભાઈ પટેલનું, એ ફાર્મમાં ધારાસભ્ય ભેગા કરેલા હતા. આ સિસ્ટમ છે. એ વખતે બીજા સાધનો પણ નહીં. એટલે એવી રીતે આ ખજુરાહો આ બીજેપીના સામે બીજેપીએ પડવાનું કોઈ કારણ નહોતું. મુખ્યમંત્રી એક હોય, બધાને ખુરશી ખબર હોય કે ભાઈ એકમાં ન પડાય. એટલે 95માં જે બીજેપીની આગવી સરકાર બની, અને એના પહેલાં 75માં જે મોરચાની સરકાર બની, ધીરે ધીરે સરકારનો અનુભવ અને સત્તાનો હવાજ જેને કહેવાય, એ જેને ભોગવ્યો અને મનમાં રહી ગયું કે આ તો મજા છે આ, એ પછી બીજેપીની સરકાર બની આગવી 120 ધારાસભ્યો આઉટ ઓફ 182. એમાં કેશુભાઈ જ મુખ્યમંત્રી. મેં તો જાહેરમાં કહેતો ભાઈ કેશુભાઈ પટેલ આપણું ગુજરાતનું આપણું ભવિષ્ય, અને હું નથી માનતો બહુ ભલા સારા માણસ, એટલે એમની સામે કોઈ વિચાર કરે એમની. પણ દિલ્હીને એવું કહેવામાં આવ્યું હતું કે હું કેશુભાઈની સામે ઉમેદવારી કરવાનું છે. અને ધારાસભ્યની મિટિંગમાં કેટલાક નવા લુખા કહેવાય એવા તત્વોને મેં અંદર જોયા. મેં કીધું આ બધા ક્યાંથી આવ્યા? કે એમને કોઈ કીધું છે બેસવાનું. સારું. કેશુભાઈનું મુખ્યમંત્રીમાં દરખાસ્ત પાસ થઈ, વાજપેયી આવેલા, અને બધી જસવંતસિંહ હતા, એ બધા ભેગા થઈને પછી બધું પતી ગયું. મને ભાષણ કરવાનું કીધું, મેં ભાષણે કર્યું. આપણા મનમાં તો પાપ ન હોય. એટલે કેશુભાઈના મુખ્યમંત્રીના સામે તમે ઉમેદવારી કરવાના હતા લીડરશીપની, આવું હતું? મેં કીધું ના, કે અમને આવું કહેવામાં આવ્યું હતું. કે મને તો પૂછવું જ તમારે. જે કેશુભાઈ માટે આખી જિંદગી બૂમો પાડીને મરી ગયા, અને ક્યાં સત્તા હતી આ, એમાં આવું સવાલ જ નહોતો. એટલે પહેલું જે આ દિલ્હીના મગજમાં ખોટું નાખવાનું, અને દિલ્હીવાળા માની ગયા હા આવું હશે. મને પૂછ્યું હતું આવું કંઈ નહોતું. એ તો ખાલી મિટિંગ ન બોલાય હોત ને કેશુભાઈને મુખ્યમંત્રી જાહેર કર્યા તો એ વાંધો નહોતો. આ પત્યા પછી કેશુભાઈની એન્ટી ચેમ્બર જે હોય એનો કબજો, કેશુભાઈના સ્ટાફનો કબજો, કેશુભાઈની એપોઇન્ટમેન્ટ કોને આપી કોને નહીં એનો કબજો, એ કબજામાં ધારાસભ્યો નવી સરકાર બની હોય
હવને બી કામ હોય તો મુખ્યમંત્રીને મળે, બીજા મળે, કંઈ પણ. તો મુખ્યમંત્રી અવેલેબલ જ ન હોય. જે મુખ્યમંત્રીના ત્યાં તમે જ્યારે મુખ્યમંત્રી નહોતા ત્યારે અઠવાડિયામાં 4 વખત જતા હોય, કલાકો બેસતા હોય, કોઈ જાતનું ફેમિલી ટચ જેને સંઘ પરિવાર જેને કહેવાય એવું પરિવારની ભાવના હોય, એવા ઠેકાણે જ્યારે એ મળવાનું તો ભૂલી જાઓ. પણ મુખ્યમંત્રીને મળવામાં એમની ચેમ્બરમાં બી તમને 1 મહિનો, 2 મહિના, 4 મહિના, 5 મહિના એપોઇન્ટમેન્ટ નહીં, એ બીજાની ભૂલી જાઓ. એટલે અમારું બી એવું હાલત. એટલે મેં કીધું આવું કેમ? એટલે કીધું હશે, કામમાં હશે. પણ જ્યારે ધારાસભ્યો ફરિયાદ કરવા મળ્યા બાપુ આ કેમ ચાલે, આ કેમ ચાલે, એટલે લગભગ બધા આખી પાર્ટીના ધારાસભ્યો એટલા બધા અકળાયા કે હવે અમારે પાર્ટીમાં રહેવું ને, નક્કી કરો તમારે શું કરવું છે. એ બધા ભેગા થઈને મને કીધું કે તમે કંઈ કરો, અને બધા સાચા હતા કે અમારે અમારા વિસ્તારના કામ હોય, જો મુખ્યમંત્રીને મળવા માટે 1 મિનિટ ટાઈમ ન મળતો હોય, એ બી 1-2 મહિના નહીં, 4-5-6 મહિના સુધી આવી પાર્ટીમાં રહીને અમારે કરવાનું છે. એમાંથી પછી આ કેમ્પ કર્યો. કેમ્પ કરીને એમાંથી આ ગુજરાત બીજેપી, મહારાષ્ટ્ર બીજેપી, દિલ્હી બીજેપી, હરિયાણા બીજેપી, ફલાણું, એકમાત્ર મધ્યપ્રદેશ કોંગ્રેસ હતું. દિગ્વિજયસિંહજી મુખ્યમંત્રી હતા, નરસિંહ રાવ વડાપ્રધાન હતા. એવા વખતે ધારાસભ્યોને કેવી રીતે ક્યાં લઈ જવા, હું ચરાડા લઈ ગયો તો ચરાડા પર ત્યાં હુમલો કર્યો ધારાસભ્યો ઉપર. એમણે બધાને બાય રોડ અહીં લાવ્યા, એરપોર્ટ ઉપરથી ચાર્ટર પ્લેન કર્યું, એરપોર્ટમાં પ્લેનમાં પંચર પડ્યું, ધક્કા મારો એટલે ગમે તે ઉઠાવવા, મોડું થાય તો ગડબડ થશે, ફરી વ્હીલ બદલી કાઢ્યું. એ વખત સંજીવ ભટ્ટ હતા ચાર્જમાં, અને બધા ધારાસભ્યોને કીધું ક્યાં ચાલો આપ કે આવીએ છીએ ફરીને. આમ એરપોર્ટ જવાનું તો કીધેલું પણ નહીં, એમ કે હમણાં પાછા આવીએ. ઇન્કવાયરી આવી, જે મારી સાથે અધિકારી હતા કે ભાઈ તમે કેટલે પહોંચ્યા, ક્યાં છે કાફલો બધો ધારાસભ્યોનો, કે વી આર ઓન ધ, મેં કીધું વી આર ઓન ધ વે. એવું કહો તમે, ક્યાં હતા? વી આર ઓન ધ વે. વી આર ઓન ધ વે, વિચ વે એ લોકો જાણે. એમ કરતાં કરતાં એરપોર્ટ ગયા. એટલે પેલા અધિકારીએ એરપોર્ટ કીધું ચા પીને બેસીએ, હમણાં બેસો ચા પીએ આપણે. ચા પીવાના બદલે ધીરે ધીરે ધારાસભ્યોને અંદર બેસાડ્યા, ભાઈ પંચર. એમ કરતાં કરતાં લેન્ડિંગ ક્યાં કરવું આ બધું પ્લાનિંગ હતું જ નહીં. ચાર્ટર પ્લેન 4 વાગ્યાનું પડેલું હતું એરપોર્ટ ઉપર, ક્યાં જવું એ નક્કી નહીં. પછી નક્કી કર્યું કે ખજુરાહો જવું, દરેક ઠેકાણે. એટલે ખજુરાહોમાં નાઇટ લેન્ડિંગ નહીં. મેં દિલ્હી ફોન કરીને મેં હોમ મિનિસ્ટરને કીધું ભાઈ આ લોકો મરી જશે, નાઇટ લેન્ડિંગ કરો. નાઇટ લેન્ડિંગની વ્યવસ્થા કરી. હોટલ ક્યાં શું કોઈ, હું તો ખજુરાહો ગયો જ નહોતો, પણ ત્યાં બધા મિત્રો ભેગા થઈને બધું ગોઠવી લીધું. એટલે ખજુરાહોથી વાજપેયીને ભેરોશી શેખાવતને આવ્યા પછી પાછા આવવાનું, મેં કહ્યું કંઈ મારે એવા મુદ્દા છે જ નહીં. એ વખતે પાછા જોઈન થયા. જોઈન થયા પછી જાહેર સભા હોય એમાંય હાય ને એવું બધું. હું ભાષણ કરવા ઊભો છું એટલે બધા લઠ્ઠા ઊભા થાય. મેં કહ્યું બીજા લઠ્ઠા ઠોકો સલાવો, આપણે બી અમે આવું. એટલે આવું બધું કર્યું. જે બીજેપીની આમ આભા હતી ને આભા તૂટી ગઈ. કે મહત્વાકાંક્ષી નેતાઓએ આ બીજેપીની આભા પોતાના મહત્વાકાંક્ષા સંતોષવા માટે તોડી. હવે એ ટાઈમની વાત કરીએ જેનો અત્યારે હાલમાં ખૂબ પ્રચાર કરી રહી છે પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટી, જે પાર્ટી તમે પોતે ચલાવી રહ્યા છો. હવે એ સમય પર આપણે આવી જઈએ. તમારું 11 મહિનાનું શાસન અને 11 મહિનાના એડમિનિસ્ટ્રેશનને સૌથી પહેલાં તમે પોતે કઈ રીતે જુઓ છો અને પ્રજાએ એ શાસનને કઈ રીતે જોયું? સૌથી પહેલા મેનિફેસ્ટો નામનું એક લોકોને છેતરવા માટેનું સાધન છે, આ ઢંઢેરો. હકીકત એને એની ઇમ્પ્લિમેન્ટેશનને કોઈ સંબંધ નથી હોતો. પાર્ટી એ સિદ્ધાંત નીતિ ઉપર ચાલતી કોઈ પાર્ટી, હિન્દુસ્તાની કોઈ પાર્ટી ઇન્ક્લુડિંગ બીજેપી, CPM, XYZ, બધાના નેતાઓ ફૂટેલા હોય છે. મેચ ફિક્સિંગ, પોતાના નેતા ન ગમતા હોય તો એને હરાવો. તો બીજેપીમાં શાના માટે છે? કોંગ્રેસમાં ન ગમતા હોય તો કોંગ્રેસમાં શાના માટે? તું ભાઈ તું જે પાર્ટીમાં હોય, જે થાળીમાં જમતો હોય એમાં તું આ ધંધો કરતો હોય, તું રક્ષક ભક્ષક બનતો હોય, તું પાર્ટીનો સૈનિક છે ને તું જ એનો વિરોધી સૈનિક બનતો હોય, પાર્ટીને તોડવાની, નેતાને બદનામ કરવાના ધંધા તું કરતો હોય, એ બીજેપી હોય, એ કોંગ્રેસ હોય કે બીજી પાર્ટીમાં આપણો સંબંધ નથી. તમે શિવસેના અને NCP દિલ્હીમાં, મુંબઈમાં તમે જોયું હશે. આવી રીતે પોતાની પાર્ટીને હરાવવામાં, પોતાની મહત્વાકાંક્ષા પૂર્તિ કરવા માટે, કંઈક બનવા માટેની પહેલાંને હટાવવા માટેના કાવતરા એ આજની પોલિટિકલ પાર્ટીઓ બીજેપી, કોંગ્રેસે કરેલો છે. હું સીધો એનો ભાગીદાર છું, અનુભવી, મતલબ એનો હું ભોગ બનેલો છું આ બંને લોકસભામાં ગોધરાની સીટ ઉપર.
એટલે હું તમારા માધ્યમથી તમારા મિત્રોને કહું છું કે તમે આ પાર્ટીમાં શેના માટે છો? તમે ન ગમતો તો કોણ તમને આમંત્રણ આપે? રહેવા દો ને. એમાં રહીને તમને શરમ નથી આવતી કે મારી પાર્ટીના માણસને મત ના આપતા? તમે તમારા માણસને એવું કહો છો આ ન કરતા. એના લીધે જે સરકાર ધર્મ સંકટના આધારે મારે બનાવવી પડી, 12 મહિના સુધીની જે સરકાર 1 વર્ષ પરાળે રહી, એમાં તમે શેના માટે છો? આ લોકશાહીને મજાક શું? વોટ યુ મીન બાય ડેમોક્રેસી ઓફ ધી પીપલ ફોર ધી? આ શબ્દો નથી. આ ડેમોક્રેસી શબ્દ નથી, સ્પિરિટ છે. આ તમારો સ્પિરિટ ઇમ્પ્લિમેન્ટેશન હોવું જોઈએ. તમે લોકોને જું લાલ બત્તી આવે સાલાવ આવી ગયા એમ કે આ ઝંડી હટો. આપણે લાલ બત્તી કાઢી નાખી, ઝંડી ગોલ કરી, ઝંડીથી નશો ચડે. આમ મુખ્યમંત્રીનો પગાર હોય આપણે નહીં લીધે, સિક્યોરિટી એક જ ગાડી, અત્યારે 20 ગાડીઓ 25 ગાડીઓ, એક જ ગાડી, કોના બાપડી દિવાળી આ? અને તમને પેલા પોલીસવાળા કે તમને સાહેબ કોઈક મારી નાખશે, એટલે મારી નાખે તો પાપ જાય અહીંથી. તમે નકામા હોય, પેલાને મારી નાખવાનું મન થાય તો પાપ ઓછું થાય, એટલું ભલે જ મારી નાખે. પેલા નહીં ગમ્યું હોય માટે આવી રીતે આ આખી ગવર્મેન્ટનો મતલબ શું? કોના માટે? શેના માટે? તમારા માટે છે આ કે તમે લોકો માટે છે? અહીં હું નાગરિકોને, મતદારોને તમારી જાતને પૂછો, તમે જે મત આપો છો તમારા માટે આપો છો કે લોકોને વટ પાડવા આપો છો? લોકોની સલામતીમાં તમારા રૂપિયા ખર્ચીને મજા કરે માટે મત આપો છો કે તમે તમારા માટે મત તમે આપતા જ નહીં? તમે બોન્ડેડ લેબર થઈ ગયા એક પાર્ટીના બ્રાન્ડના હિસાબે. માટે એ પબ્લિકને લાગે કે શું છે આ સાહેબ, પીવાનું પાણી નથી પહોંચી વળાતું. હું સરપંચ છું પણ બિલ નથી ભરી શકતો, આ બિલવાળું કાઢી નાખો. ગુજરાતમાં મફતનું પીવાનું પાણી આપ્યું, ખેડૂતોના ભાવ, ખેડૂતોની MSP, શિક્ષણમાં ન હોય તો બાલગુરુની સ્કીમ, બહેનોની અનામત, સહકારી કે પેલી એજ્યુકેશન કમ્પલસરી, ફી માફી, આવા દવાખાનાની એમાં સગવડ જે કરવાની હોય એ બધી અનેક એવા મુદ્દા. આ ડબલ રોડ લીંબડીથી ચાલુ કરેલા 30 કિલોમીટર કન્ટીજન ફંડમાંથી, ડિસેન્ટ્રલાઇઝ એડમિનિસ્ટ્રેશન, દરેક કેબિનેટ આપણે ગુજરાતમાં કચ્છમાં લઈ ગયા. કચ્છના શું પ્રોબ્લેમ? રાજકોટ લઈ ગયા, રાજકોટના શું પ્રોબ્લેમ? આવા બધા પ્રયોગ કરેલા. પબ્લિક ખુલ્લેઆમ આવે વિધાઉટ એપોઇન્ટમેન્ટ. તમારા શાસન વ્યવસ્થામાં જ્યારે હું એનાલાઇઝ કરતો હતો આ પોડકાસ્ટ પહેલા, કે તમારા શાસન વ્યવસ્થામાં કઈ વસ્તુઓ બહુ જ અલગ હતી, બહુ જ ફેસિનેટિંગ જોવા મળી. એક વસ્તુ જેને હું ખાસ હાઇલાઇટ કરીશ અહીંયા, પ્રશાંત કિશોરે ઘણા સમયથી ઘણા બધા ઇન્ટરવ્યૂમાં, ઘણા બધા પોડકાસ્ટમાં એ પણ આ વાત કરી ચૂકેલા છે. તમે એક બહુ નવતર પ્રયોગ એ ટાઈમમાં કર્યો હતો. સેમ પિત્રોડા, ઉર્જિત પટેલ, આ બધા જે લેટર એન્ડ એન્ટ્રી અત્યારે વર્ડ વાપરવામાં આવે છે, પણ આ બધા જે વિઝનરી લોકો હતા એ લોકોને ખાસ કરીને ભેગા કરીને પોલિસી મેકિંગમાં એવા લોકોને ઇન્વોલ્વ કરવા કે જે લોકોમાં સમજણ છે. મુદ્દો બહુ સાચો છે. આજે પોલિટિશિયનો છે ને એ ખાલી જબ્બો લાંબો પહેરીને વટ પાડવા વાળા લોકો હોય છે. પોતાની જાતને સમજે કે હું સર્વજ્ઞાની છું. આ જ્યારે મને થયું કે ગુજરાતમાં મેં બધા માજી નાણામંત્રીને બોલાયેલા કે તમારા મનમાં બજેટનું કંઈ રહી ગયું હોય તો તમે મને કહો. આ બજેટ મારું નથી, તમારી કલ્પના હોય ને તમારી પાર્ટીએ ના પાડી હોય તો મને કહો. નાણામંત્રીને મેં બોલાયેલા. ટ્રાન્સપરન્સી, સુરેશ મહેતા કે આ ટેન્ડર મારે ચેક જાહેરમાં ચેક કરો, તમે કંઈ નીકળો તો મને કહો, તમે ના નીકળ્યું. એવી રીતે એટલા બધા એક્સપર્ટ લોકો ગુજરાતના. તો હું સિવિલ એન્જિનિયર નથી, આ રોડ આમ બનવો જોઈએ, બ્રિજ એટલે પણ તું નથી સિવિલ, ડૉક્ટરનું ઓપરેશન, અરે તું ડાક્ટર નથી, તું આ નથી. તો મારા ગુજરાતમાં એગ્રીકલ્ચર કેવું હોવું જોઈએ, મારા ગુજરાતમાં ઇરિગેશન કેમ હોવું જોઈએ, મારા ગુજરાતમાં પોલીસ કેવી હોવું જોઈએ, મારા ગુજરાતમાં ફલાણું, આ બધામાં હું ગુજરાતને અમેરિકા લેવલે, યુરોપિયન કન્ટ્રીઝ લેવલે મૂકતો. મારું ગુજરાત એ ગુજરાત નથી, એ અમેરિકાને યુરોપિયન ડેવલપ કન્ટ્રીના લાઇનમાં હું મૂકવા માગું છું. માટે એવા એક્સપર્ટ લોકો કન્સર્ન ટુ ગુજરાત, ગુજરાતી જરૂર નહીં. શ્યામ પિત્રોડાના આગેવાનીમાં અહીં અપર હાઉસ નથી, આપણે ત્યાં રાજ્યસભા જવું હોય, અપર હાઉસના બદલે ગુજરાત અસ્મિતા સભા એ નામ આપીને મેં ભાષણ કર્યું કે હું મુખ્યમંત્રી છું, મને કંઈ ખબર નથી, તમે મને સમજાવો કે ગુજરાતનો વહીવટ કેમ કરાય. એ લોકોએ 15 ગ્રુપ બનાવ્યા, 15 ગ્રુપે ડાયરેક્શન આપ્યું કે આમ એના લીધે આ સરકાર ચાલે છે.
તમે જે વાત કરી ફ્યુચરના અંદર જો તમારી પાર્ટીની સરકાર આવશે તો શું આ પ્રકારનું એક અસ્મિતા સભા જે મારા ખ્યાલથી અમેરિકામાં બહુ જ કોમન છે, ત્યાં જે પણ પ્રેસિડેન્ટ હોય છે એની પાસે 200-300 પ્રોફેશનલ જે હાર્વર્ડના, કેમ્બ્રિજના એવી મોટી મોટી યુનિવર્સિટીમાંથી MBA કરીને આવ્યા હોય, ડોક્ટરેટ હોય, એન્જિનિયર્સ હોય, એ બધાનું એક 200-300 લોકોનું અલગ અલગ ડિપાર્ટમેન્ટનું ગ્રુપ બનાવવામાં આવે છે. શું એ પ્રકારનો કન્સેપ્ટ આપણે ગુજરાતમાં જોઈશું જો તમારી સરકાર ફ્યુચરમાં આવે છે તો? શ્યામ પિત્રોડાની આગેવાનીમાં ગ્રુપ બનાવેલું આ એનો દાખલો છે. એક્સપર્ટ લોકોનો ઓપિનિયન લ્યો. આપણે ઓપિનિયન બી 2 વખત લેવા જરૂર પડે તો ઇવન મેડિકલ ઓપિનિયન બી 2 વખત લેતા હોઈએ છીએ આપણે ચેકઅપ. એવી રીતે ગુજરાતમાં જે હજી મારું એવું સ્વપ્ન છે કે આપણો ગુજરાતી બિલકુલ માથા ફરેલો હોવો જોઈએ. આ ક્યાં સમજતા હે વટબંધ, કોઈના બાપની હાડાબારી વગર. એને હું એના રોજબરોજના ટેન્શનમાંથી મુક્ત કરવા માંગુ છું. શેનું ટેન્શન? બાળકો ભણાવવાની ફી. શેનું ટેન્શન? બાની દવા માટે દવાખાનાનું પ્રોબ્લેમ. શેનું ટેન્શન? કોર્ટના ચક્કર કાપવાના. શેનું? ફલાણું નોકરીનું, ફલાણું મોંઘવારીનું. આ બધામાંથી હું તમારા માધ્યમથી કહેવા માગું છું કે જો શંકરસિંહ વાઘેલાની સરકાર મતલબ મારી પાર્ટીની સરકાર આવશે તો 1 બી વર્ષ 5 વર્ષ સુધી સરકાર રહે, 1 બી વર્ષ 1 બી રૂપિયો હાલના ટેક્સમાં વધારો નહીં કરવાનો. નો ટેક્સેશન. ગોંડલ મહારાજાએ પોતાના રાજ્યના દર વર્ષે ટેક્સ ઘટાડતા હતા. ગુજરાતમાં 1 બી ટેક્સ વધારાની જરૂર નથી. ગુજરાતમાં શિક્ષણ મૂલ્ય વિના મૂલ્યે આપી શકાય. ગુજરાતમાં હેલ્થ ટ્રીટમેન્ટની ઇન્સ્યોરન્સ પોલિસી સરકાર આપે. 15 લાખની ઇન્કમ હોય એને વિના મૂલ્યે ટ્રીટમેન્ટ તમે કરાવો. આ કોર્ટ કચેરીના ચક્કર છે એને 12 મહિનામાં ગુજરાતમાં 1 બી કેસ પેન્ડિંગ ના હોય. એની કોર્ટ આની સિસ્ટમ છે બધી. ગુજરાતમાં બહેનોની જે કે બધી ગરબડ હા ના એના માટે 1 બી બેન માણેક ચોકમાં જ્યાં ફરવું હોય ત્યાં ફરી શકે, એની સામે કોઈ ના જુએ. આજે રેપ થાય છે બધાને જે બીજેપી વાળા એનો સત્કાર કરે, ટોપી પહેરાવે, મફલર પહેરાવે, માન આપે, એના બદલે રોડ ઉપર ઊભા રાખીને એમને બદનામ કરે બદમાશ લોકોને. આવી રીતે એક સારું રાજ્ય છે ગાંધી સરદારનું, અને એમાં જે ગાંધીજીના નામે દારૂબંધીનું જે લોકો વટાઈ ખાય છે એને પણ હું બાજુ પર મૂકવા માંગુ છું કે નવી લીકર પોલિસી. એ પ્રશ્ન પર હું ખાસ કરીને આવીશ. મતલબ એક બહુ જ જબરદસ્ત પ્રોમિસ તમે દરેકે તમારા ભાષણમાં, ઇન્ટરવ્યુમાં કરી રહ્યા છો કે લીકર પોલિસી જે છે ગુજરાતની વર્તમાન લીકર પોલિસી એને તમે ચેન્જ કરશો અને ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક આ જે દારૂબંધી છે એને તમે હટાવવાના પક્ષમાં છો. સાચી વાત છે? હું દરબારનો દીકરો છું. મારા બાપુજીએ મને દારૂ પીતા શીખવાડ્યો. મવડાનો ફર્સ્ટ ક્લાસ દારૂ. આજે બી હું મવડાના દારૂનો બહુ એપ્રિશિએટ કરું કે આવું પીવું હોય તો આવું પીવો તમારે. પણ અગેન મોરારજી આવે છે. મોરારજીએ કીધું કે ડબલ સ્ટેન્ડર્ડ ન જીવાય. તમે અહીં અમુક જીવતા હોય ને બહાર બીજું જીવવા નહીં. એમને જે રેફરન્સમાં કીધું હોય, મેં આ દારૂના રેફરન્સમાં લીધું કે આપણે પબ્લિક લાઈફમાં પડ્યા છીએ. લોકો દારૂના વિરોધી હોય છે. માટે તમે જો દારૂ પીતા હોય તો અમેરિકા પીવો અને અહીં ના, એવું નહીં. તો કોઈ પણ તમારું બ્લેકમેલિંગ બાર્ગેનિંગ ન કરે. જાહેર જીવનમાં તમારે નહીં પડવું જોઈએ. જો તમારો શ્વાસ કોકના હાથમાં હોય, નાક કોઈ દબાવે, મોં તમારું ખોલવાનું હોય તો આ ધંધો રાજકારણમાં નહીં આવો. ચીટિંગ ન કરો તમારી જાતને અને પબ્લિકને. એટલે મોરારજીનું આ શબ્દ ડબલ સ્ટેન્ડર્ડ નહીં હોવું જોઈએ એ ધ્યાનમાં રાખીને દારૂ એટલા વર્ષો થયા 68-69 જેટલા વર્ષ થયા આમાં પડ્યા ને એટલા વખતે બિયરે નહીં, અહીં નહીં, આઉટ ઓફ ઇન્ડિયા નહીં. પણ ગુજરાતમાં તો ડ્રામા છે. આ એક નાટક બહુ મોટું છે. ગાંધીજી એકલા ગુજરાતમાં જ છે. બેન દીકરીઓ ગુજરાતમાં છે, મુંબઈમાં નથી, દિલ્હીમાં નથી, મદ્રાસમાં નથી. એટલે આ ત્રાગું છે બધું આ. અને આના કરોડો રૂપિયા, હું રૂપિયા માટે હટાવવાના મતતો નથી, પણ આવે જ છે અહીં રોજ દારૂમાં ને રોજ જુગારમાં ને રોજ અહીં દરોડો પાડ્યો ને એ બી તો આઈસબર્ગ જેવો બરફના પહાડમાં આટલું હાથમાં, બાકીને બધું નીચે હોય. તમે દમણ મળે, દીવ મળે, ઉદયપુર મળે, મુંબઈ મળે. આ સક્સેસ ન થાય એને સાયન્ટિફિક છોડી દો ને તો એની સોર્સ ઓફ ઇન્કમ, એને નોકરી, લોકો બેકાર લોકોને 5 લાખ લોકોને 1 વર્ષમાં નોકરી આપું ફક્ત આ કાઢવાથી. આદિવાસી છોકરા છોકરી બેકાર છે તો હું લોન આપું 10 લાખ રૂપિયાની. તું આ દારૂને પીઠું કર. ડિસ્ટરી, અંગ્રેજીમાં ડિસ્ટરી કહીએ આપણે. અને એના પર બ્રાન્ડ કરાય કે આ કેટલા આલ્કોહોલ કેટલા % છે અને મોવડાનું પ્યોર છે એનું સર્ટિફિકેટ આપ. મારી સરકાર ચેક કરશે ને ગરબડ હોય તો તને તકલીફ કરશે. એનો ભાવ નક્કી કરે. આ ભાવ એમાં એક્સપાયરી ડેટ ન હોય. એક્સપાયરી ડેટ એમાં ન હોય. જૂનો દારૂ, જૂના મિત્રો, જૂનો ડાક્ટર, આ સારું. જૂના નેતા. દારૂને લઈને ફરી મારી એક વાત છે, આને લઈને જ ખાસ કરીને પ્રશાંત કિશોર અને ઘણા બધા એક્સપર્ટ પણ આ વસ્તુ કહે છે
જ્યારે બિહારના અંદર દારૂબંધી લાગુ કરવામાં આવી તો એમણે આ વસ્તુ ખાસ કરીને કીધી કે એડમિનિસ્ટ્રેશન, ખાસ કરીને પોલીસ, જ્યુડિશિયરી, બ્યુરોક્રેસી, જેના અંદર કલેક્ટર આવી ગયા, જેના અંદર એસપી આવી ગયા, આ બધા લોકો દારૂબંધીને લઈને એટલા બધા બિઝી થઈ ગયા કે 75%, 80% જે કામ હતું, સંપૂર્ણ એડમિનિસ્ટ્રેશન, જે લોકસેવાનું કામ હતું, લોકોના પ્રશ્નો સાંભળવાનું કામ હતું, લોકોને ન્યાય આપવાનું જે કામ હતું, એ બધું કામ બાજુમાં થઈ ગયું અને આખો સમય એડમિનિસ્ટ્રેશન, પ્રશાસન, જ્યુડિશિયરી આ દારૂની આસપાસ લૂપમાં ફર કરે છે. શું આ વસ્તુ ગુજરાતમાં પણ ક્યાંક ને ક્યાંક છે? કારણ કે આજનું જ ઉદાહરણ લઈ લઈએ, એકથી લઈને 33 જિલ્લાઓના ન્યૂઝપેપર ઉપાડી લઈએ અને વાંચી લઈએ કે આજના જ દિવસમાં પોલીસે કેટલો દારૂ પકડ્યો. અને આ તો ખાલી ઓન રેકોર્ડ વસ્તુ છે, ઓફ રેકોર્ડ તો ખબર નહીં કેટલું જતું હશે. તો જે આ એડમિનિસ્ટ્રેશનનું આટલી બધી જે સમય કહી દો, એને ટાઈમ કહી દઈએ, એમાં રિસોર્સિસ કહી દઈએ, એનો જે વ્યય જે દારૂ રોકવા માટે થઈ રહ્યો છે, દારૂબંધી હટી જાય તો આ સારી જગ્યા પર તકલીફ એ છે કે લોકોને દારૂ એ અમુક રેફરન્સથી જોવે છે. એચ.એમ. પટેલ પિતા, મકરંદ દેસાઈ પિતા. અમારે આ દારૂ પીવા એટલે પીને બેફામ થવા માટે નહીં, ક્યાં સમજતે આના માટે નથી. આ જે કંઈ જે આપણે ચા પીતા હોય, સોડા પીતા હોય, કોફી પીતા હોય, એ પ્રકારનું એક કોલ્ડ ડ્રિંક તમે ગણીને આને ઉપયોગ કરતા હોય તો એનો વાંધો નથી. એના માટે છે આ જે લોકો મેડિકલ ટ્રીટમેન્ટનું બહાનું લઈને કદાચ પરમિશન લેતા હોય છે, એમને તમે છૂટું મૂકો તો કોઈ આમાં પીને આ જાઓ એવું નથી, બૂમો નથી પાડવાના. એક કલ્પના છે આવી કે બેન દીકરીઓની મશ્કરીને લોકો પીવા જાય. મુંબઈમાં ઉતરીને કોણ દારૂની બાટલી હોદવા ગયું? એટલે સાંતાક્રુઝમાં આપણા બહેનો નથી હોતા, બાજુના ફ્લેટમાં નથી પીતા લોકો. એટલે આ એક કલ્પના માત્ર છે. અને દારૂ તો લીકર. અને દારૂડિયો, તમારી માહિતી માટે, મોરારજીભાઈ તો ગાંધી એમનું ગુજરાત હતા. એ વખતે જે પરમિશન માગવાવાળા લોકો, દારૂડિયાનું નામ, દારૂડિયાના પિતાશ્રીનું નામ, એ કીધું આ દારૂડિયો નથી, એના પિતાશ્રી દારૂડિયા નથી, આ પરમિશન માગવાવાળાનું નામ, પરમિશન માગવાવાળાના પિતાજીનું નામ આવું લખો ને. આપણા ફોર્મમાં ફેરફાર કરાવ્યો મેં કે આવું તે હતું છે. અને આખું હોમમાંથી નશાબંધીમાં લઈ ગયા. આને માઇલ્ડ કર્યું આપણે કે ખોટું નહીં હોવું જોઈએ, સારી રીતે કરો એને. બરાબર. થોડું ફરી પાછું ભૂતકાળ તરફ થોડું શું જઈએ, બરાબર, એક નાનકડો ભૂતકાળ વિઝિટ કરીએ. 2017, બરાબર, 2017માં વિધાનસભાની ચૂંટણી પહેલા બાપુ કોંગ્રેસ પાર્ટી છોડી દે છે. કોંગ્રેસ પાર્ટી છોડી દે છે ને એના પહેલા એક રાજ્યસભાની ચૂંટણી થાય છે. અહેમદ પટેલ, જેના અંદર અહેમદ પટેલની શાખ એક રીતે કહીએ તો દાવ પર હતી. અને એ સમયના અંદર, એ ચૂંટણીના અંદર અહેમદ પટેલ બહુ મુશ્કેલ ફાઇટ ક્યાંક ને ક્યાંક જીત્યા. બાપુ એ સમયના અંદર ભાજપ તરફ થઈ ગયા હતા, પછી પાછું આ જે મેં હમણાં કીધું ને, મેચ ફિક્સિંગ, તમે એક પાર્ટીમાં રહીને એ પાર્ટીના વિરુદ્ધમાં કેવી રીતે રહો? એટલે મેં આ પ્રયોગ, મારો રાઈટ કોંગ્રેસથી, હું કોંગ્રેસનો ધારાશે, મારો રાઈટ ત્યાં જ હોય. મને જે વસવસો કે આ બધા જાહેરમાં મારે કરવું છે, ભલે મારે કેરિયર પર ડાઘ લાગે, હું ડાઘ સમજું છું આને, તો પણ મને મંજૂર છે. એટલે મેં અહેમદભાઈને મત નહીં આપ્યો. ગણતરી હોય છે, રાજ્યસભાના મતની ગણતરી હોય. બીજેપીએ નક્કી કર્યું કે કોંગ્રેસના ધારાસભ્યો તોડીએ અને અહેમદભાઈને હરાવવા. આ જાહેર વસ્તુ છે. એ બીજેપીએ કેમ જીતાડ્યા? અહેમદભાઈ સાહેબ જીત્યા કેવી રીતે રાજ્યસભામાં? 0.75 એટલે પોણો મતે અહેમદભાઈ જીત્યા. કોના મતે જીત્યા? કેમ જીત્યા? બીજેપીએ જો 11 MLA તોડ્યા હોય તો 12 તોડત. તો અહેમદભાઈને હરાવવા માટે કોંગ્રેસના ધારાસભ્યો તમે તોડ્યા, એક ખોટા તોડ્યા, યા તમે એને જીતાડ્યા, એક ખોટા જીતાડ્યા. કોંગ્રેસે અહેમદભાઈને જીતવા દીધા, એ ખોટું, યા બીજેપીએ જીતવા દીધા, એ ખોટું. આમાં મને કોક તો સમજાવે કે જે બીજેપી આટલી પાવરફુલ 11 નહીં 25 ધારાસભ્યો ધારે તો તોડી શકે, તો તમે 15 કેમ નહીં તોડ્યા? પોણો ધારાસભ્ય કેમ રહેવા દીધો? અને એ બી તમારા કોટાનો માણસ, તમે બીજેપીને મત આપવાની કમિટમેન્ટ વાળો માણસને, એને તમે અહેમદભાઈને મત આપવાનું કહીને તો અહેમદભાઈને મત આપ. આ જે છે ને આખું આ એક્સપોઝ થાય છે પાર્ટીઓ, મેચ ફિક્સિંગ પાર્ટીઓના. તો કોનું કનેક્શન ક્યાં હતું, એ કેવી રીતે આ સાહેબ જીત્યા, મને કોક સમજાવે. બીજેપીએ કેમ જીતાડ્યા? સોનિયાબેન ગાંધીએ બી આનો જવાબ આપવો જોઈએ, કોંગ્રેસ હાઈકમાન્ડે બી જવાબ આપવો જોઈએ, બીજેપીએ બી જવાબ આપવો કે તમે હરાવવાનું નક્કી કેમ કરેલું? તો પછી આ જે સમયની ઘટના હતી, એ જ સમયમાં બોલિવૂડના અંદર એક પિક્ચર આવ્યું હતું, રઈસ કરીને. શાહરૂખ ખાન મેઇન લીડમાં હતા અને એના અંદર લોકોએ એવું કીધું
એ લોકોએ તો સ્વીકાર્યું નથી, પિક્ચર બનાવવાવાળા લોકોએ તો, પણ લોકોએ એવું કીધું કે આના અંદર લતીફની જે સ્ટોરી હતી, બુટલેગર લતીફ જે હતો અમદાવાદનું, એની વાત કરવામાં આવી છે અને એના એન્કાઉન્ટરની વાત કરવામાં આવી છે. પછી મેં થોડુંક રિસર્ચ કર્યું, મને નથી ખબર આ વસ્તુ. લતીફનું એન્કાઉન્ટર જે સમય પર થયું એ સમયે ગુજરાતના મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા હતા. ના, હું આને અંગ્રેજી શબ્દ ડેસ્ટિની, નિયતિમાં લઈ જાઉં છું. બીજેપી હિન્દુ બ્રાન્ડ લતીફને દિલ્હીમાં પોલિંગ બૂથમાંથી, ટેલિફોન બૂથમાંથી એરેસ્ટ કરે છે. એ માણસ કંઈક બૂથ ઉપર ફોન કરવા જાય, એનો અર્થ કે ભાજપવાળા એમની અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે દિલ્હીથી પકડીને જાય હોય ત્યાંથી પકડીને એમને જેલમાં લાવવા અને જેલમાં કેસ ચલાવીને એમને છોડી મૂકવા. બીજેપી લતીફ જેલમાં કેસ ચલાવો, નિર્દોષ છોડવા, આ બીજેપી. તો તમે એને છોડવાનું કારણ એમને જે હોય, કેશુભાઈ મુખ્યમંત્રી, હું પાછો બીજેપીમાં આવ્યો, કેશુભાઈ ગયા, સુરેશ મહેતા મુખ્યમંત્રી, એ ગયા દિલીપ પરીખ, પછી હું મુખ્યમંત્રી, હો. હું એ ગયો, દિલીપ પરીખ મુખ્યમંત્રી, એ વખત થયું. ઓકે. પણ એ જે થયું એ એન્કાઉન્ટરના કારણે હોય ને એમાં ગવર્મેન્ટની સિસ્ટમ હોય છે. પણ તમે મને આ હિન્દુવાદી બીજેપી તો મને સમજાવો કે તમે આને જેલમાં છોડવા માટેના શેના માટે આ ધંધા કરેલા? તો તમે હિન્દુઓનું શું કામ માટે હિન્દુવાદનો લઈને ઝંડો લઈને ફર્યા કરો? એટલે આ જે આખી વસ્તુ છે ને એમાં દિલીપભાઈ પરીખ હતા એ વખતે, અને આના માટે તંત્ર અધિકારીઓ પ્લાનિંગ કરતા હોય છે. ભાઈ આ એન્કાઉન્ટરની અમને એવું લાગે છે કે આવું આ કરતા હોય છે. હજી એક કેરેક્ટર હતું ગુજરાતની પોલિટિક્સનું એ જ સમયનું, એના પર વાત કરવી બહુ જ જરૂરી છે. હિરેન પંડ્યા. હિરેન પંડ્યા ગુજરાતના હોમ મિનિસ્ટર હતા અને પ્રખર હિન્દુવાદી ચહેરો હતો એ સમયનો, જે તે સમયનો. અને મતલબ હિરેન પંડ્યા સાથેના તમારા સંબંધ બી ઘણા મધુર હતા, ત્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી. ખુલ્લેઆમ એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું અને પછી એ એન્કાઉન્ટર પર કોઈ ડિસ્કશન જ ગુજરાતમાં નથી. અત્યારે વર્તમાનમાં, મતલબ મારો બોન્ડ 97નો છે, મને નથી ખબર કે મારા કોઈ મિત્ર વર્તુળમાં કે આસપાસમાં કોઈને પણ હિરેન પંડ્યા વિશેની જાણકારી હશે. એમના બાપુજીએ બહુ બૂમો પાડી કે મારા દીકરાનું મર્ડર થયું, મારી નાખવામાં આવ્યો. એ તો નામ બી દેતા બધા એનું કે હમણાંથી આ બધું થયું, આ બધું. પણ અલ્ટિમેટલી પાવર કરપ્ટ્સ, એબ્સોલ્યુટ પાવર કરપ્ટ્સ એબ્સોલ્યુટલી. એમાં જે કંઈ બન્યું આ બધું, એમાં હવે હિરેન પંડ્યાના પરિવાર બી પાછું બીજેપીમાં છે, કે તે વખતે બીજેપી બધું છોડેલું હતું, જે કંઈ કારણ હોય. પણ જે રીતે એક સારો કાર્યકર્તા, જેમને કદાચ કારણો હશે અને એમને આવી રીતે એન્કાઉન્ટરના બદલે કદાચ કોઈએ બી મર્ડર કર્યું, જે બરાબર સવારમાં 8:30 બી લો ગાર્ડનના ભરચક સારા એરિયામાં, એ બરાબર નહીં થયું. અને એમાં એનો છેડો ખબર ના પડી કે કેમ થયું. એ ટ્રાન્સપરન્સી હોવી જોઈએ, જે ગુજરાત સરકારે પૂરી ટ્રાન્સપરન્સી ના કરી. એમાં બહુ જ ઉતાવળ કરીએ. હવે 2009ના જે ચૂંટણી પરિણામો હતા લોકસભાવાળા, ખાસ કરીને એના અંદર કોંગ્રેસ પાર્ટીને સારી એવી સીટો ગુજરાતમાં મળી હતી. અને એ વખતે અત્યારે જે 2023ના પરિણામો આવ્યા, ત્યારે ઘણા બધા એક્સપર્ટે એવું પણ કીધું કે એ વખતે નરેન્દ્ર મોદી અને શંકરસિંહ વાઘેલા વચ્ચે એક ડીલ થઈ ગઈ હતી કે કોંગ્રેસને ગુજરાતમાં સારા એવા મતોથી જીતાડવાની છે, જેના કારણે લાલકૃષ્ણ અડવાણીનું સ્ટ્રેચર જે હતું, જે દિલ્હીના અંદર બહુ ઊંચું સ્ટ્રેચર હતું, એ થોડું નીચે જાય. શું આ વાત સાચી છે કે ખોટી છે? સૌથી પહેલાં 95માં મારું છૂટા પડવાનો પ્રોસેસ શરૂ થયો. આજે 2025 ચાલે છે, 30 વર્ષ થયા. આ 30 વર્ષમાં અમે એને નરેન્દ્રભાઈ મળ્યા હોય તો ક્યાંક જાહેરમાં, લગ્ન પ્રસંગમાં કે એમાં, વિધાનસભામાં વિધાયક, એટલે ત્રણેક વખત કદાચ ટેલિફોન ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી, કદાચ કોઈ હલો હાવ 1-2 વખત, બીજા કાંઈ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કોઈ મીડિયા. અમારો કોઈ ડાયલોગ 2009 હોય કે 14 હોય કે 9, 2009માં અડવાણીજીને PM ડિક્લેર કરેલા. જે PM ન થાય એના માટે ભલે કોંગ્રેસ જીતે, જેને રસ હોય કે આ PM ન થાય, એમને ગુજરાતમાં જેમ કેશુભાઈ બદનામ કરવા માટે 3 વિધાનસભાની બાય ઇલેક્શન બીજેપીના નેતાને ખરાબ કરવા હરાયેલી, એવી રીતે આ લોકસભામાં કોંગ્રેસ વધારે જીતે અને બીજેપી એમાં હારે, આ ઓછો દેખાવ કરે. અને મને બી ગોધરામાં 2009માં હું હારી ગયો હતો. જો અમારું અન્ડરસ્ટેન્ડિંગ હોતું હું તો જીતત કમસે કમ. હવે ફટાફટ હું વાત કરું છું આગળ.
કોંગ્રેસ પાર્ટી લગભગ છેલ્લા 30 વર્ષથી અહીંયા પ્રયાસ કરી રહી છે, જીતી નથી શકી. એના પાછળનું કારણ મને કોંગ્રેસના એક નેતાએ જ કીધું હતું, ઓફ ધ રેકોર્ડ કીધું હતું, એટલે નેતાનું નામ નહીં લઉં. એનું એવું કહેવું હતું કે કોંગ્રેસ પાર્ટીના હારવા પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક જે રાષ્ટ્રીય કોંગ્રેસના જે સ્ટેન્ડ છે એ વધારે છે કમ્પેર ટુ રિજનલ કોંગ્રેસની જે ગુટબંધી છે એને બહુ હાઇલાઇટ કરવામાં આવે છે કે ભરતસિંહ સોલંકીનું ગ્રુપ છે, શક્તિસિંહ ગોયલ છે, આ છે તે છે. પણ જે મૂળભૂત કારણ છે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના હારવા પાછળના એ રાષ્ટ્રીય કોંગ્રેસના સ્ટેન્ડ છે. તમે આનાથી અગ્રી કરો છો કે નથી કરતા? દરેક પાર્ટીની એક બ્રાન્ડ હોય છે. કોંગ્રેસની બ્રાન્ડ ઇન્દિરા ગાંધી વખતની બ્રાન્ડ, બીજેપીની બ્રાન્ડ, આજની નરેન્દ્રભાઈની લીડરશિપમાં બ્રાન્ડ. ઇન્દિરાજી વખતના માધવસિંહભાઈને તમે કીધું કે આટલી બધી સીટો જીતેલા, ગમે તેને ઊભો રાખો જીતી જાય. આજે બીજેપીમાં ગમે તેને ઊભો રાખો તો જીતી જાય. એનો અર્થ કે લોકલ લીડરશિપનો બહુ મતલબ નથી. બીજું, ઉમેદવાર પસંદ કરવા માટે પબ્લિક નામની વસ્તુને પાર્ટી અંડર એસ્ટિમેટ કરતી હોય. પાર્ટીઓને હારવાનું કારણ મારા તારા વાલા દવલા અને પબ્લિકને જેમાં સારી બ્રાન્ડ હોય તો ઉમેદવાર ગમે તે જ ના હોય, પણ બ્રાન્ડ ઘસાઈ ગયેલી હોય તો ઉમેદવાર મજબૂત જોઈએ. જે મજબૂતનો વિચાર પાર્ટીઓ કરતી નથી. મારાનો મેળ પડતો હોય તો પહેલો એ બેવકૂફ હોય, ગધેડો હોય તો ભલે હારી જાય, પણ મારે એને ટિકિટ આપે. એના માટેની લડાઈ છે આ. પેલી મોટી બ્રાન્ડનો તો ભૂતકાળ થઈ ગયો કોંગ્રેસનો, અને એટલે ખોટા ઉમેદવારો, મારા તારા ઉમેદવારો અને ગ્રુપબંધીવાળા ઉમેદવારો. બીજેપી કોંગ્રેસમાં જે ફરક છે કે કોંગ્રેસવાળા હામે પડે તો કોંગ્રેસને હરાવવા જાહેરમાં, બીજેપીવાળા એ 10% પડે, 90% ન પડે. કોંગ્રેસમાં 90% પડે, 10% ન પડે. આનો ફરક છે પાયાનો બહુ. બરાબર. હવે થોડુંક રેપિડ ફાયર રાઉન્ડ લઈ લઈએ. હું તમને સવાલ પૂછીશ અને તમારે એનો ખાલી એક જ શબ્દમાં જવાબ આપવાનો છે. સૌથી પહેલો સવાલ, શંકરસિંહ વાઘેલાના નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે કેવા સંબંધો છે, સારા કે ખરાબ? આજે સંબંધો સારા જ હોય. ખરાબ સંબંધો હોય તો હું નથી કહેવાનો, નથી એ કહેવાના કે અમારા સંબંધો અહીં હોય દિલમાં, એનું નામ સંબંધો કહેવાય. નમસ્તે તો બધા હોય, એમાં ક્યાં કોણ ના પાડે આપણને. શંકરસિંહ વાઘેલા અગર જો પોલિટિશિયન ના હોત તો બીજું એ શું? આર્મીનો ઓફિસર હોત, મિલિટરીમાં હોત. પિક્ચર જોવાનો શોખ ખરો કે હતો, હવે નથી જોતો. ક્રિકેટ જોવાનો શોખ હજી બી ખરો કે હવે નથી? ક્રિકેટ મને જોવાનો શોખ નહીં, મને એ ક્રિકેટ માટે બહુ માન લાગણી નહીં. અચ્છા. વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ મની એન્ડ એનર્જી. કોઈ ફેવરિટ ક્રિકેટર નહીં? મને બહુ ગમે નહીં. એ ક્રેઝ, ગાડા લોકોનો ક્રેઝ કહેવાય કે હવે તમે રમો ને, ગેમ તરીકે ગમે તે કરો, પરંતુ એનું માર્કેટિંગ ને એનું દુનિયાભરનો એ જ છે ના. તમારા હિસાબથી ગુજરાતનું બેસ્ટ સીએમ અત્યાર સુધીનું 47 થી લઈને 2025 સુધીમાં બેસ્ટ સીએમ કોણ હતું ગુજરાતનું? સીએમ હું મારું તો ના કહું, પણ સીએમ બેસ્ટ હોય છે એવું નથી હોતું. બ્યુરોક્રેટ્સ એ જે પ્રમાણે ડાઈવ કરતા હોય છે. બ્યુરોક્રેસી એડમિનિસ્ટ્રેશનમાં જે લીડર હુ લીડ ધ પીપલ, એનો મને અભાવ જોવા મળ્યો. તમારા હિસાબથી સૌથી સારી બ્યુરોક્રેસી કોના ટાઈમમાં રહી છે? તો ચિમનભાઈ પટેલ વખતે લલિત દલાલ કે બધા સારા એ વખતે હતા. પછી બેસ્ટ પીએમ ભારતનું અત્યાર સુધીનું? હું વાજપેયીને પસંદ કરી પીએમ તરીકે. વિધાઉટ પોલિટિક્સ પીએમશીપ ડેવલપ કરી માણસ. એ સમય વાજપેયી સરકારમાં તે સમય મારા ખ્યાલથી તમે કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. હું વાજપેયી પીએમ હતા ત્યારે એમણે હામે હતો. અચ્છા. અને વાજપેયીની સરકાર જાય એના માટે હું પૂરો પ્રયત્ન કરતો હતો. મારો એક એમપી હતો બિહારમાં, હા, મારા બ્યુગલવાળો. એને ભરોસી શેખાવતના કહેવાથી વાજપેયીને મત આપેલો, પણ સરકાર હારી ગઈ હતી એક મતે વાજપેયીની. એની ક્રેડિટ મારે લેવી હતી, પણ આ માણસે ના આપવા દીધી. ખાલી 2 જ લાઈનના અંદર કહેવું હોય, વાજપેયી અને અડવાણીની જોડી એક કહેવાતી, અને એની સામે નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી. 2 જ લાઈનમાં તમારે કહેવું હોય તો તમે કઈ રીતે કહેશો આ બંને જોડીઓ વિશે? આ સ્પોર્ટ્સમેન એટલે જેને સ્ટેટ્સમેન, અને આ પોલિટિશિયન. આઈ વોન્ટ સે ડર્ટી પોલિટિશિયન, પણ વોટ યુ મીન બાય પોલિટિક્સ એવા પોલિટિશિયન. પેલા સ્ટેટ્સમેન, હાઇટવાળા, લાગણીવાળા, મારા તારા કે એન્ટી કોંગ્રેસ, એન્ટી એવા નહીં, વિથ હ્યુમન એંગલ. શંકરસિંહ વાઘેલાને પણ એવું લાગે છે કે 2017માં જો કોંગ્રેસ પાર્ટી ના છોડી હોત તો 2017માં જે 99 સીટો આવી હતી એના બદલે કદાચ 107 કે 108 હોઈ શકત, એ વખત હોય, પણ સરકાર લાવવાની ઈચ્છા નહોતી કોંગ્રેસની. પછી મેં છોડી.
મારે અપયશના ભાગીદાર નહોતી થવું, માટે મેં છોડી દીધું. અચ્છા, સરકાર બરાબર. હવે તમારા ફિટનેસ પર આવીએ. એની પહેલા ખાલી બે જ વસ્તુ મારે જાણવી છે. નરેન્દ્ર મોદી સાથેના જે તમારા સંબંધો છે અને અમિત શાહ સાથેના સંબંધો છે, નરેન્દ્ર મોદી સાથે ખાસ જ્યારે નરેન્દ્ર મોદી માતાનું નિધન થઈ જાય છે એ સમયે સૌથી પહેલું કોઈ બીજેપીનો નેતા ત્યાં નથી પહોંચ્યો, કોઈ કોંગ્રેસનો નેતા નથી પહોંચ્યો, હજી મુખ્યમંત્રી નથી આવ્યા, ગૃહમંત્રી નથી આવ્યા, કોઈ બહુ મોટું એડમિનિસ્ટ્રેશન કરવાવાળો વ્યક્તિ ત્યાં નથી ઉપસ્થિત થયો. એની પહેલા ત્યાં એક વ્યક્તિ પહોંચી જાય છે અને એકદમ જોડેથી જોડે રહે છે, જ્યાં સુધી જે અંતિમ વિધિ થાય છે એના એકદમ બાજુમાં ને બાજુમાં ઊભો રહે છે. એ વખતે શંકરસિંહ વાઘેલા હતા એમની બાજુના અંદર. ક્યાં? નરેન્દ્ર મોદીની માતાના નિધન વખતે, હીરાબાનું જે સમય પર નિધન થયું ત્યારે રાણીપના અંદર નરેન્દ્ર મોદીની માતા હીરાબાનું જે સમય પર નિધન થયું એ સમયે શંકરસિંહ વાઘેલા નરેન્દ્ર મોદીની જોડે ને જોડે ઉભેલા જોવા મળ્યા. ના, વિઝ્યુઅલ છે. એ અવસાન થયું ત્યારની વાત છે. હા અને એ તો ગુજરી ગયા એ ખબર પડી મને સવારમાં. હા પછી મેં તપાસ કરી કેટલા વાગે ક્યાં લઈ જવાના છે, તો ગાંધીનગર લાવવાના હતા. એટલે હું સરો સ્મશાન ઘાટ ગયો હતો, અચ્છા સ્મશાનમાં ગયો હતો અહીં ગાંધીનગરમાં. એના સિવાય હીરાબાની ખબર કાઢવા કે એવું નહીં, હું પૂછતો હતો હોસ્પિટલમાં છે વગેરે વગેરે, કેટલા વાગે ગુજરી ગયા, શું થયું, આ બધું. પણ અહીં ગાંધીનગરના સ્મશાનમાં કોઈને એલાવ એટલે કોઈને કીધેલું જ નહીં. પ્રાઇવેટલી પીએમ પોતે આવવાના હતા એઝ અ સન પોતાના બા માટે. એ વખતે હું ત્યાં હાજર હતો. ખાલી એક બ્યુરોક્રેટ પર ટિપ્પણી જોઈતી હતી, કૈલાશ કે નાથન. આમનું નામ ગુજરાતની પોલિટિક્સમાં બહુ જ વધારે લેવામાં આવે છે. બહુ જે અંદરના લોકો, જે કોર સર્કલના, એ એમ જ કહે છે કે સુપર સીએમ ભલે તમે મીડિયામાં કોઈ બી ચલાવો કે ભલે તમે ગમે તેને ચલાવો, પણ 2014 પછી 2025 સુધીમાં અગર કોઈ સુપર સીએમ ઓરિજિનલી સુપર સીએમ છે તો એ કૈલાશ કે નાથન છે. શું સાચી વાત છે? એટલા માટે કે જ્યારે તમને તમારા સભ્યોમાં ભરોસો ન હોય ત્યારે તમે બ્યુરોક્રેસી ઉપર ડેવલપ થતા હો, આધારિત બનતા હોય. એટલે ગુજરાત બીજેપી ગવર્મેન્ટ એ વખતે ને આજે પણ કોઈ પોતાના નેતા ઉપર ભરોસો રાખતી નથી, દિલ્હી હાઈકમાન્ડ. માટે થઈને બ્યુરોક્રેટ જેને કંઈ ગુમાવવા નથી, જે પોલિટિકલ, જેને જી યસ યસ રિટાયરમેન્ટ થયા પછી બી આટલા વર્ષ રાખવો માણસને, એ પાર્ટીની નબળાઈ કહેવાય, વીકનેસ કહેવાય. પણ પેલા યસ સરના લીધે એ માણસ આટલા વર્ષ રહ્યો. અમિત શાહ અને આનંદીબેન પટેલ વચ્ચે સંબંધો કેવા છે? સારા છે કે માઠા છે? સારા જ છે, પણ પોલિટિક્સમાં કોઈ કોઈનું નથી હોતું. માણસ જાતમાં કોઈ કોઈનું નથી હોતું, એમ પોલિટિક્સમાં કોઈ કોઈનું નથી હોતું. એટલે એના આધારે તમે આનંદીબેન ગવર્નર છે ને, આ ગવર્નરનું એપોઇન્ટમેન્ટ કરવાવાળા અમિતભાઈ છે. ઉલટી ગંગાવે છે. લાસ્ટ મતલબ પોડકાસ્ટ એકદમ પોતાના એન્ડ પર છે અને 85 યરની એજ છે, બરાબર? મારું 84-85 બહુ ગણતો નથી. હા, બરોબર, તમે ગણી શકો. પણ જે ફિટનેસ લેવલ છે, જે વેવલેન્થ મેચ થાય છે, મતલબ 97 બોર્ન છે મારું, હું અત્યારે 27 વર્ષનો છું, પણ 84 અને 27 યર વચ્ચે જે વેવલેન્થ મેચ થાય છે, હું ગુજરાતના ઘણા બધા નેતાઓને મળેલો છું, રિપોર્ટર તરીકે કામ કરતો હતો તે સમયના અંદર, મુખ્યમંત્રીને મળેલો છું, વિજય રૂપાણી સાહેબને મળેલો છું, ઘણા બધા બીજા પણ અન્ય નેતાઓને, અલગ અલગ જુદી જુદી પાર્ટીના નેતાઓને મળેલો છું. જે વેવલેન્થ, જે સ્પિરિટ, જે ફિટનેસ લેવલ શંકરસિંહ વાઘેલામાં જોવા મળે છે, એવું ફિટનેસ લેવલ, એવી પર્સનાલિટી, એવી વેવલેન્થ કદાચ બીજા પાસે મને નથી જોવા મળી. તમે શું કારણ ગણતા હશો તમારી ફિટનેસનું? ફિટનેસનું કારણ એક, મણિબેન પટેલ, સરદાર વલ્લભભાઈ સાહેબના દીકરી, પૂરો ક્રેડિટ. અને એ સાબરકાંઠા લોકસભામાં બાય ઇલેક્શનમાં ઊભા હતા અને એ વખતે સ્ટેજ બધા લાકડાના બને, સભા પૂરી થાય એટલે બધા ઉતરીને ભાગે. એટલે હું મણિબેનને પકડવા ગયો, મણિબેન જરા ધ્યાન પડી, મેં પકડ્યા, મૂકી દે, મેં કીધું પડી નહીં, મને નહીં પકડવાની. મેં કીધું જો આ ડોશીમાં હોય ને એ જો પકડવા ના પડે, એ ઉંમરે આપણને કોઈ ન પકડે એટલું તમારી તબિયતનું તમારે ધ્યાન રાખવાનું. અને મારો જે ટ્રેનર હતો એ નાઝાભાઈ, બીજેપીનો ડેપ્યુટી મેયર હતો ગાંધીનગરમાં, 10 વર્ષ સુધી એને મને વેટ ટ્રેનિંગ, વેટ લિફ્ટિંગ નહીં, વેટ ટ્રેનિંગ મીન્સ અ ટ્રેનર મસ્ટ બી ધેર. ટ્રેનિંગનો અર્થ કે કોઈ ટ્રેનર હોવો જોઈએ. ટ્રેનર તમારી બોડી ચેક કરે, તમે 100 કિલો, તમે 200 કિલો, એ મને 120 કિલો સુધી, અને બેન્ચ પ્રેસ સૂતા 85 kg સુધી એ મને લઈ ગયેલો. અને 10 વર્ષ એને મને, એટલે મેં કીધું બાકીના આવે જે ખૂટતું હોય ધીરે ધીરે વાંધો ના આવે, આમાંથી વાપરવા ચાલશે. છેલ્લો સવાલ, હવે આના પછી સાચેમાં કોઈ જ સવાલ તમને નહીં પૂછું. 2027 2 વર્ષ પછી આવવાનું છે, તમારી પાર્ટી કોન્ટેસ્ટ કરવાની છે. કઈ રીતનું, મતલબ વોટ ઓબ્જેક્ટિવ શું છે? 183 સીટ પર
કોંગ્રેસને હરાવવા જશો, ભાજપને હરાવવા જશો, 182. 182 સીટ પર અને 33 જિલ્લાઓમાં કઈ રીતે કોન્ટેસ્ટ કરવાનો વિચાર છે? કન્સેપ્ટ છે ને હરાવવાનો. હું જીતવાના મતલબ છું. જેને હારવું હોય હારે. કોઈ તમે હરાવવા નથી નીકળે, તમે જીતવા નીકળવાના મારા કારણો કે ભાઈ તમે મેં કીધું એમ ક્યાંય ખોટું હોય કે પાર્ટી મેચ ફિક્સિંગ. તમે બીજેપીને હિન્દુ સમજીને મત આપો છો, તો લતીફના કેસમાં શું હતું? ગાયોની જૈનો મત આપે છે તો ગાયોના કતલમાં તો નંબર 1 છે ઇન્ડિયા એક્સપોર્ટ કરવામાં, અને ગાયો કતલવાળાના ડોનેશનમાં કરોડો રૂપિયા બીજેપી ડોનેશન લે. તો આ જે એના મગજમાં નાખતા તું સમજા, તારી જાતને પૂછ તો શું કરી રહ્યો છું? આવું અંધભક્ત છે કે તું ગાયો કપાઈને ગાયોના કપાવાળા લોકોના રૂપિયાથી ચૂંટણી લડત ભાજપવાળા? આવું કોંગ્રેસમાં પણ જે મેચ ફિક્સિંગ ચાલે છે. આ બધાના આધારે મને થયું કે જે 12 મહિનાની મારી સરકાર ખોટી હોય તો તમે રાઇટ ઓફ કરો, પણ એમાં જો રહી ગયું હોય બાકીનું, તમારે બી હાશ કરીને જીવવું હોય. આજનો યુથ જેને કોઈ દિશા નથી. મારે તો 10 વર્ષનો છોકરો હોય એ બી મારો ભાઈબંધ હોય, અને આ યુથને હું કહેવા માગું છું, તું વોટ યુ મીન બાય યુથ? તું શરીરે 25 વર્ષના 27 વર્ષના એ નહીં સમજો. તમે વહેલા ઘરડા થઈ ગયા છો. આજે તમે એટલા બધા ઇન્ફોર્મેટિવ થઈ ગયા છો, દુનિયાભર ટક 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 ટક, જે સાચું નથી. હું તને દિશા આપવા માગું છું. હું તારા મા બાપની ચિંતા કરવા માગું છું. હું તારા પરિવારની આવતીકાલ, તું રિલેક્સ થઈને રહે, મસ્તીથી મજા કરો. તને મોંઘવારીનો ભાર નહીં લાગે, તને સિક્યોરિટીની તકલીફ નહીં પડે, તને બીજી કોઈ તકલીફ નહીં પડે. એવી રીતે હું એક ગુજરાતને આખી દુનિયામાં અલગ નેશન તરીકે વિચારું છું. અને જે અમેરિકાનો નાગરિક હોય કે જર્મનીનો નાગરિક કે ફ્રાન્સનો હોય કે રશિયન કે ગમે એના લેવલે મારો ગુજરાતી આમ છાતી કાઢીને ઊભો હોય, આજે આ ક્યાં સમજતા હતું, એવો ઇન્ફોર્મેટિવ, આક્રમક અને તમામ રીતે એજ્યુકેશનલી, મેન્ટલી, ફિઝિકલી ફિટ માગું છું, ઇન્ક્લુડિંગ ફાઇનાન્શિયલી. ખાલી છેલ્લી વાત, જો તમે મુખ્યમંત્રી બન્યા આવનારા સમયમાં, જો તમારી પાર્ટી ચૂંટાઈને આવશે તો પહેલાં તો મુખ્યમંત્રી બનશો કે બીજા કોઈને બનાવશો? અને જો બની ગયા તો એક અત્યારે રિસન્ટના અંદર છેલ્લા કેટલાક સમયથી એક બહુ પ્રખર માંગ થઈ રહી છે, જે માંગને જે મેઇન સ્ટ્રીમ મીડિયા કહીએ એ બરાબર વાંચા નથી આપી રહ્યું મારા મત અનુસાર. એ જે ભીલસ્તાનની એક માંગ ઉઠવામાં આવી રહી છે. નર્મદા, અરવલ્લી, તાપી, અહીંયાના જે આદિવાસી વિસ્તારો, આદિવાસી જિલ્લાઓ છે, આ લોકો સતત કહી રહ્યા છે કે અમને એક નવું ભીલસ્તાન બનાવવામાં આવે, જે રાજસ્થાન અને ગુજરાતથી અલગ એક રાજ્યની માંગ છે. આના પર તમારો આ મુદ્દો, તમે અમદાવાદ શહેરની બહાર નીકળ્યા હોય એવું મને લાગે છે, અને સારી વસ્તુ છે. ટ્રાઇબલ જે માલિકો છે, તમે આપો ને એને જોઈતું હોય. હિન્દુ નથી, 2 પત્ની 4 પત્નીનો કાયદો, એને 1 પત્નીનો કાયદો નથી લાગતો. એ માંસ ખાય, દારૂ પીવે, નાચે, કૂદે, બધું મસ્તીમાં. આજે તમે આદિવાસી નથી રહેવા દીધું, આધુનિકતામાં આવી ગયો માણસ. એ જો ભીલિસ્તાન માગતા હોય તો મેં પોતે સર્વે કર્યો છે. મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ ને ઓરિસ્સામાં લગભગ 70 જેટલી વિધાનસભાની સીટો થાય છે. આપો એમને. મેં દાહોદ જિલ્લો આદિવાસીઓ માટે આપેલો, પાટણ જિલ્લો અમારા ક્ષત્રિય સમાજ માટે મેં ડેવલપ કરેલો, આ નર્મદા જિલ્લો નર્મદાની યોજના માટે કરેલો, ગાંધીજીનું પોરબંદર ગાંધીજીને ધ્યાનમાં રાખીને કરેલા. એમ આ ભીલિસ્તાન એમને આપો. આ ડિસેન્ટ્રલાઇઝ છે. પંજાબમાં હરિયાણા જુદું પડ્યું, મહારાષ્ટ્રમાંથી ગુજરાત જુદું પડ્યું. તો આટલા રાજ્યોમાંથી થોડું થોડું જ્યાં એમની બહુમતી હોય ત્યાં આપો ને ભેગા થઈને એમને. હું આદિવાસીઓ માટે અલગ બેટાલિયનના મતનો છું કે માર રેજિમેન્ટ, એવી આદિવાસી રેજિમેન્ટ બનાવો. માર્શલ લોકો છે, બિલકુલ હાઇટ બોડી અને ફર્સ્ટ ક્લાસ ફિઝિકલી ફિટ. આપો ને નવી રેજિમેન્ટ એમને. એવી રીતે અલગ ભીલિસ્તાન હોવું જોઈએ, અને હું એ મતનો છું. અને માટે મારી પાર્ટીમાં એક સીટ અનામત ડેપ્યુટી મુખ્યમંત્રી એક આદિવાસી હોય, બીજો સૌરાષ્ટ્રનો કોળી સમાજનો આગેવાન હોય, અને સ્પીકર તરીકે દલિત સમાજનો આગેવાન હોય. જે એમ લાગે કે ભાઈ અમે આ સમાજને સપ્રેસ થયેલા છે, આ અંદરથી જમીન નાનું થઈ જાય, ઇન્ફેરિટી કોમ્પ્લેક્સ, અમે આદિવાસી, અમે દલિત છીએ, અમે કોળી છીએ. ના, તમે માલિક છો આ ગુજરાતના. એ સ્પિરિટ સાથે આ વાત કરું છું. આ જ વાત પર પોડકાસ્ટને અંત કરીએ. આ જ પ્રકારના બીજા ઇન્ટરેસ્ટિંગ ઘણા બધા પોડકાસ્ટ અમે આવનારા સમયમાં કરવાના છીએ. તો તમે ખાસ કરીને કીપ ફોલોઈંગ અમેઝિંગ અમદાવાદ. શંકરસિંહ વાઘેલા સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે આટલો સમય ફાળવ્યો. ઘણા બધા પ્રશ્નો પૂછવાના રહી ગયા છે. ઉમ્મીદ કરીએ છીએ કે આવનારા સમયમાં બીજો એક સારો એવો પોડકાસ્ટ કરીએ, જેના અંદર જે અમદાવાદી છું, અમદાવાદની લો કોલેજનો વિદ્યાર્થી છું. અમદાવાદની કોઈ ખૂણો બાકી નહીં હોય જેમાં હું પગ પારે ફર્યો ના હોય. એ અમદાવાદ કદાચ 25 લાખનું હશે, અત્યારે કરોડનું થઈ ગયું. થેન્ક યુ સો મચ સર. ખાડિયાની પ્રોડક્ટ છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ઓકે.